ચાલો હવે આપણે આપણો સમય થઈ ગયો છે. બીજા બધા સુંદર સાથ છે એ એની રીતે આવતા જશે, બેસતા જશે. ચાલો આપણે શરૂઆત સ્તુતિથી કરીએ. અવાજ આવે છે બરાબર? નથી આવતો ને? અહીંયા એવું લાગે છે. હલો હલો હલો, આવ્યો અવાજ? પાછળ વાળાને, ગામ વાળાને છે. तुम आए सब आया, दुख गया सब दूर, कहे महमत ए सुख क्यों कहूँ, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर, न्यारा निमखन हो वही, करने पड़े न याद, आशिक को मासूक का कोई इन विध लाग्या स्वाद, कोई इन विध लाग्या स्वाद, या विध मेला पीयू का पीछे न्यार नहीं रहन दे, जल में नहीं कोरे रहिए, जागिए माँ है सुपान, जागिए माँ है सुपान, तुम दुल्हा में दुल्हीन और न जानो बात, ईसक सो सेवा करूं, सब यंगो साक्षात, सब यंगो साक्षात, यो तैयारी कीजियो, आगू करनी है दौड़, सब यंग ईसक लेय के, निकसो ब्रह्मांड फोड़, निकसो ब्रह्मांड फोड़. ઓછો અવાજ થઈ ગયો એવું થયું ને? હું આગો વયો ગયો છે એટલે થોડોક અવાજ રાખજો, કદાચ આગળ પાછળ થાય. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી ઇકો આવે છે વધારે? હા, ઇકો બંધ કર દો. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી આવે છે ઇકો? વાંધો નહીં, આપણે તમને 5 મિનિટ સેટિંગ કરી શકીએ. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की. आत्मा आधार वहला सर्वे सुंदर साथजीના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આ બે રાખવા છે કે એક જ રાખી? એ તો કહું છું એવું જ થાય છે. મૂક્યો લઈ
લેજો. જો ગઈકાલે આપણે ચેતન શક્તિ ઉપર ચર્ચા કરી કે આપણો નિજાનંદ સંપ્રદાય છે ને એ આત્મથી શરૂ થાય. એટલે આ જે શરીર છે એની અંદર જે જીવ છે એની જે દુનિયાવી તૃષ્ણાઓ છે, જે આકાંક્ષાઓ છે આ દુનિયા માટે, એની સાથે આપણો સંપ્રદાય સંકળાયેલો નથી. એટલે રાજ્ય પાસે જઈને કોઈ દુનિયાવી માંગણી ન કરવી, રાજ્યની માનતા ન માંગવી. રાજ્ય આપશે નહીં, લઈ લે હે. એટલે બીજા બધા હોય એની પાસે જાતા હશો એ વાત અલગ છે. બાકી રાજ્ય પકડો તો બીજા ઓટોમેટિક છૂટી જવા જોઈએ. નો છૂટે તો સમજવાનું તમે રાજ્યને બરાબર પકડ્યા નથી. આ યાદ રાખજો. એ બરાબર પકડાઈ જાય ને તો એ બીજા કેને કાન છોડ દો એ કહેવાની જરૂર ન પડે. એ છૂટી જ જાય ઓટોમેટિક, આડંબર નીકળી જાય. એટલે આ વાણી છે ને, આ વાણી ભલે આપણે કઈ સાપ્તાહિક પારાયણ 2 પારાયણ છે, પણ ચર્ચા તો ખરેખર છે ને આ વાણીની જ થવી જોઈએ. કોઈ દુનિયાવી ચર્ચા ન હોય. આ વાણી સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, આપણે એમ કહીએ કે અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે, ખુદા કયો, અલ્લાહ કયો, હક કયો, બ્રહ્મ કયો, પરમાત્મા કયો, બધું છે. વાણીના રૂપમાં આપણે કઈ વાંગમય સ્વરૂપ છે આપણા ધણી, તો સાક્ષાત રાજ્ય છે. તો એની અંદર જે વાણી છે, એની અંદર જે 14 ગ્રંથ છે, એની ચોપાઈઓની ચર્ચા થવી જોઈએ. ઘણી વાર આપણે ઘણી જગ્યાએ અમે જઈએ ને કે અહીંયા તો હજી શું છે એટલું બધું લેવલ નથી, એટલે બધી સાદી વાતો કરવી પડે. તો સાદી જ વાતો કર્યા કરશો તો સામેવાળા સાદું જ સાંભળશે ને. સાદું જ સાંભળશે તો એ સાદા જ રહે જ નહીં, પછી એની આત્મા જાગૃત થાય. આ ચોપાઈમાં કરંટ છે, આ ચોપાઈની ચર્ચા થવી જ જોઈએ. સામે પાત્ર હશે ને લઈ લેશે, પાત્ર નહીં હોય તો થોડીક એને વાર લાગશે. લાગે કે નહીં? ડાયરેક્ટ કઈ 12મા ધોરણમાં થોડું જવાય, આગળના ધોરણ પાસ કરવા પડે કે નહીં? પણ પરમાત્માની કૃપા જુઓ તમે કે એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આ વાણી સમજી શકે. તો પરમાત્માએ બહુ વિચાર કર્યો કે આ વાણી કઈ ભાષામાં કેવી કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ પેલી નજરે વાંચે, ઓછું ભણેલો હોય તો એને થોડુંક તો સમજાય. એટલે બહુ વિચાર કર્યો. તો તમે સનંદ ગ્રંથનું પહેલું પ્રકરણ જુઓ ને તો એમાં છેલ્લી ચોપાયું છે કે સબકો પ્યારી અપની જોહે કુલ કી ભાગ, અબ કહું ભાષા મેં કિનકી, યા મેં ભાષા તો કઈ લાખ. કે મારે બધાને કેવું છે, હરેક ધર્મ, હરેક સંપ્રદાયના બધા લોકોની આત્માને મારે જાગૃત કરવી છે. તો બધાને તો પોતપોતાની ભાષા જ વાલી હોય કે નહીં? તો બધાની ભાષા કેવા બેસો તો આમાં કેટલી બધી ભાષા થાય. કોઈ એવી માસ્ટર ભાષા જોઈએ ને, માસ્ટર ભાષા સિલેક્ટ કરો કે એ ભાષા બધા સમજતા હોય. સમજાય કે નહીં? તો વિચાર કર્યો છે, બહુ વિચાર કર્યો કે બધાને પોતપોતાના કુળની ભાષા જ વાલી હોય કે નહીં? તો હું કોની ભાષામાં વાત કરું? પ્રાણનાથજી કે યા મેં ભાષા તો કઈ લાખો ભાષાઓ છે આ દુનિયામાં. ભાષાઓ તો લાખો છે, પણ બોલી જુદી सबन की और सबका जुदा चलन, सब ऊर्जे नाम जुदे धर पर मेरे तो कहना सबन. બોલી જુદી सबन की और सबका जुदा चलन એટલે હું બધાની બોલીઓ અલગ અલગ કે નહીં? અને सबका जुदा चलन, ચલન એટલે ચાલ ચલગત, આચરણ, રહેણી કેણી બધાની જુદી કે નહીં? सब ऊर्जे नाम जुदे धर. પરમાત્મા તો એક જ છે કે નહીં? પણ અલગ અલગ નામ ધારી બેસી ગયા છે બધા, અને નામમાં બાયધા કરે, ઝઘડો કર્યા જ કરે. સબ ઉર્જે એટલે ઉલઝનમાં પડી ગયા, ઊંડા કૂવામાં ડૂબી ગયા બધા. એટલે પ્રેમને ઈશ્ક આવે નહીં. પણ પ્રાણનાથજી કે મેરે તો કહેના સંબંધ, પણ મારે કોઈ એકને થોડું કહેવાનું છે, હું તો બધાને કહેવા આવ્યો છું. બધાની અંદર ચેતન શક્તિ છે, અને બધાની ચેતન શક્તિ આત્મ જાગૃત થવી જોઈએ. એટલા માટે આ વાણી છે. તો ભાષા અને બોલીમાં શું ફરક એ કહો તો ચાલો થાય. ભાષા અને બોલી ફરક શું? આપણે બધા ગુજરાતમાં રહેવા વાળા જ નહીં, તો આપણે બધા ગુજરાતી જ નહીં. દિલ્હી જાય તો શું કે? દિલ્હી વાળા શું કે આપણને? તો એમ થોડો કે વડોદરા વાળો, સાવલી વાળો, એ તો એમ જ કે ને ગુજરાતી એવું. કેમ? કારણ કે તમે ગુજરાત છોડી દીધું. હવે ગુજરાતમાં તમે હો તો તમે સુરત આવો તો હું શું કહું? વડોદરા વાળો, સાવલી વાળો. કેમ? કારણ કે અમારી સુરતની ભાષા ગુજરાતી જ છે, પણ બોલી બાર ગામે બોલી બદલાય, બાર ગાવે
અમારે કાઠિયાવાડીમાં કહેવત છે, તમારું શું છે? બાર ગામ કે બાર ગામે? બાર ગામ. બાર ગામે બોલી બદલાય? ગામે ગામ. અચ્છા, તો તમારા અહીંથી બાર ગામ પૂરું થાય પછી બોલી બદલાતી છે ને? ભાષા ગુજરાતી જ છે કે નહીં? અમારે કાઠિયાવાડમાં આવો તો ભાષા ગુજરાતી જ છે, પણ બોલી મહેસાણાની બોલી જુદી હોય કે નહીં? આણંદની જુદી હોય, સુરતની જુદી, વાપી વલસાડની જુદી છે. તો બધા ગુજરાતી ને, પણ બોલી છે કે નહીં જુદી જુદી? તો ભાષા લાખ પણ બોલી તો હિસાબ વગરની છે. बिना हिसाबे बोलिया मिने सकल जहान, सबको सुगम जान के कहूंगी हिंदुस्तान. કે ભાષા તો લાખો પણ બોલી તો હિસાબ વગરની બોલીઓ આ દુનિયામાં છે. પણ બધાને સરળતાથી મારી આ વાણી સમજાઈ જાય. સુગમ એટલે સરળ પડે. તો કહુંગી હિન્દુસ્તાન, કહુંગા નથી. તમે ચોપાઈ વાંચજો. કહુંગી, આ કહુંગી બોલવા વાળો જે વ્યક્તિ છે ને છે પુરુષ, મહેરાજ ઠાકોર. પણ એને જ આપણે શું કહીએ છીએ? ઇન્દ્રાવતી. એનું જ આગળ જતા સુરત પહોંચ્યા ને ગાદી પર બેઠા જાગણીની જવાબદારી હાથમાં લીધી તો શું કીધું? મહામતી. સાથે સાથે શું કીધું? પ્રાણનાથ. વ્યક્તિ તો મહેરાજ જ છે ને, અંદર કે ઇન્દ્રાવતીની આત્મ છે. તો કહુંગી કોણ બોલે છે? મહેરાજ નથી બોલતા, ઇન્દ્રાવતી બોલે, મહામતી બોલે કે કહુંગી હિન્દુસ્તાન. તો હિન્દુસ્તાની ભાષામાં આપણી વાણીનું ઉદાહરણ કે बड़ी भाषा यही भली जो सब में जाहे, करने पाक सबन को अंतर माहे ने बाहे. साराમાં સારી એકદમ સાદી સરળ ભોળી ભાષા હોય તો હિન્દુસ્તાની ખડી બોલી છે. બધામાં જાહેર છે. આખા હિન્દુસ્તાનમાં જે સમયે વાણીનું અવતરણ થયું ને ત્યારે આખા હિન્દુસ્તાનમાં બધા હિન્દુસ્તાની ભાષા ઓળખી લેતા, સમજી લેતા. અને આપણે બધા અત્યારે સમજે છે કે નહીં? સમજી જાય. આપણા માટે પરમાત્માની આટલી મહેર, આટલી કૃપા, આવી સરળ ભાષામાં વાણે. અને આપણી પાસે ટાઈમ નથી એને વાંચવાનો. તમે વાંચતા નથી, તમે મનન નથી કરતા, મંથન નથી કરતા, એટલે કહેવાવાળા આવે અને તમારી ઓલી પાટી હોય ને એ કોરી હોય એટલે આમાં જેવું લખવું હોય એવું લખી દે. પણ તમારે ઘરે વાંચવું તો પડે, તો સત્ય છે ને એ સમજાય. બધાને પાક એટલે પવિત્ર કરવાના છે, અંદર બહાર બધેથી પવિત્ર કરવાના છે. તો આ વાણી પીવો ને, તમે પીશો ને, આ વાણી પીવી પડે. પીશો તો ઝેર નીકળે. આ કામ, ક્રોધ, લોભ, મોહ, દાવાનળ, ઈર્ષા, આ બધું ક્યારે નીકળે? આ વાણીને આપણે પીએ ને તો. એમને નીકળે નહીં. અને એના માટે છે ને આપણે આપણી ઓળખાણ, આપણે નો આઈડી કાર્ડ ક્યાં તમારું ઓળખાણ આવે કે નહીં? તો એમ આપણને સેવા પૂજા મોઢે છે, બીજી ઘણી અમુક સેવા પૂજાનું પ્રકરણ આવતો એ મોઢે હોય, યાદ હોય. પણ જે આપણી ઓળખાણ છે કે આપણા સિદ્ધાંત કયા છે, એ સિદ્ધાંતની આપણને ખબર હોવી જોઈએ. એને જ કહેવાય સંપ્રદાય પદ્ધતિ. સંપ્રદાય એટલે શું? એક રસ્તો છે, એક સિદ્ધાંત છે કે જેની ઉપર ચાલીને તમે સત્ય સુધી પહોંચી શકો, તમારી મંજિલ સુધી પહોંચી શકો. એને સંપ્રદાય કહેવાય. તો પદ્ધતિ તો હોય કે નહીં કઈ? અને આ પદ્ધતિ જાણવા વાળા, જેને જાણવું હતું એ એક નહોતા, બધા ભેગા થઈ ગયા હતા. ક્યાં? હવે મારે પ્રશ્ન એ પૂછવાનો ને, વિતક કેટલા વર્ષથી સાંભળો છો? દર વર્ષે વિતક કોને કોને સાંભળ્યું છે? આખું 30 દિવસ નિષ્ઠાપૂર્વક ગમે એ વર્ષમાં. હા નહીં, જો 30 દિવસ નિષ્ઠાપૂર્વક કે આખું વિતક પૂરું કર્યું હોય. કારણ કે વિતકના પ્રસંગો છે ને એ મગજમાં હોય ને તો આ વાણી સમજાય. પણ એ વિતકની અંદર હું તો તમને લાલદાસ વિતકની વાત કરીશ, કારણ કે સૌથી વધારે પ્રાચીન, સૌથી વધારે જૂનું, સૌથી વધારે વિશ્વસનીય કે જે વાણી જ છે. લાલદાસને પણ મહામતી કીધા, કારણ કે પ્રાણનાથજી છે ને એની શક્તિની અંદર બિરાજમાન થઈ તેના વિતક લખાયેલું છે. એની એક એક ચોપાઈ આ વાણી જેવી જ ચોપાઈ. એ વિતકની અંદર પ્રસંગ આવે કે વિક્રમ સંવત 1735, વિક્રમ સંવત 1735 આ વર્ષ યાદ રાખજો. હરિદ્વારમાં મેળો હતો ને એ સમયે ને. હવે પ્રશ્ન એ થાય કે આ કુંભનો મેળો કહેવાય ને કે બીજો કોઈ?
તમે આની આમ જોતા નહીં, અહીંયા જોજો, એની રીતે રમશે. હું ભાગ્યશાળી છું કે આવું એક પરમાત્માનો કાગળ મારી બાજુમાં બેઠો. બાળક છે પરમાત્માનું કાગળ છે સાક્ષાત. અહીં ક્યાં મૂર્તિ જોવા જ આવી? આજ છે, આની લીલા જોવો ક્યારે બેઠા બેઠા આનંદ આવે. તો વિક્રમ સંવત 1735 ની અંદર હરિદ્વારની અંદર કુંભનો મેળો છે. પણ આ મેળો કેટલા વર્ષે થાય, કેટલા મહિના સુધીનો હોય? કુંભનો મેળો કઈ 4 જગ્યાએ થાય? હાલો જગ્યા બોલો. નાસિક, ઉજ્જૈન, પછી હરિદ્વાર, પછી અલ્હાબાદ આવે ને એને અત્યારે શું કહેવાય? પ્રયાગરાજ. પ્રયાગરાજ છે ને, આ બધાને ખબર છે ને. હવે જાણવાની તો ઈચ્છા થાય કેટલા નાય એવા છે એમાં સ્નાન કરીએ એવા. શાહી સ્નાન કરવા જાય ને કે પાપ ધોવાય નહીં, એવા ને એવા રહે, સ્વભાવ સુધરે નહીં. પણ આ પેલા ધન્વંતરી ભગવાન નીકળ્યા ને અમૃત લઈને સમુદ્ર મંથનમાંથી, પછી દેવો દાનો બેન પાછળ ભાગ્યા હતા અમૃતનો જે પેલો કલશ હોય ને લોટો એ લેવા માટે. ધન્વંતરી ભગવાન ભાગ્યા, જે 4 જગ્યાએ કુંભ છલકાણો અમૃત પડ્યું હોય છે 4 જગ્યાએ, તો બધા હજી એમ છે હજી ત્યાં છે. એટલે હજી ત્યાં નાય આવી ને તો આપણે મરી નહીં ને. કાલે આપણે વાત કરીએ ને શમશાન જવું પડે તોય મરે જ બધા. એટલે જે સમયે જે તે થયું અને એ જગ્યાએ છલકાણું, એટલે એ જગ્યાનું મહત્વ છે આ 4 જગ્યાએ. પણ દર 3 વર્ષે અલગ અલગ જગ્યા પસંદ કરવામાં આવે. તો વિક્રમ સંવત 1735 હરિદ્વારને પસંદ કરવામાં આવ્યું હતું કુંભના મેળા માટે 4 મહિના. પ્રાણનાથજી સુંદરસાદજી સાથે દિલ્હીમાં જતા, દિલ્હીમાં ઔરંગઝેબને જગાડવાનો હતો, પણ પર્યાણ શું કર્યું કે એને પછી જગાડશું, અમે પેલા હરિદ્વાર જતા આવીએ. કારણ કે શાસ્ત્રોમાં ભવિષ્યવાણી લખેલી કે આ સમયે જ નિષ્કલંક બુદ્ધા અવતારને આ જગતની અંદર જાહેર થવાનું છે બધાની સામે. આપણા હિન્દુ ધર્મની અંદર જેટલા પણ સંપ્રદાયો છે કે શાસ્ત્રોને માનવા વાળા છે, એ બધા પોતપોતાની છાવણી લઈને, પોતપોતાના ઝંડા લઈને, પોતપોતાના શાસ્ત્રો લઈને હરિદ્વારમાં ભેગા થઈ ગયા. એની સામે શાસ્ત્રાર્થ થાય તો નિષ્કલંક બુદ્ધ અવતાર આ જગતમાં જાહેર થાય, હિન્દુસ્તાનમાં જાહેર થાય. એ કરવાનું હતું. એટલે એ વિક્રમ સંવત 1735નું વર્ષ આપણે સમજવાનું છે. ત્યારે એવું શું બન્યું જે આપણી પદ્ધતિ ગણાય, જે આપણા સિદ્ધાંત છે, એની બહાર આપણે પગલું ન ભરાય. જો આપણે આપણી જાતને બ્રહ્મ મુનિ સમજતા હોય તો. ચોપાઈ છું, ચોપાઈ બોલ દો પહેલા. સાકા સાલી વાહન કા સોલય સઈ પૂરન, બેઠા સાકા વિદ્યાભી નંદન કા તબ ફિરાય સંયમ. આ વિતકમાં ચોપાઈ છે કે સાલીવાહન સાકાના 1600 વર્ષ પૂરા થાય ત્યારે બુદ્ધજી સાકા આ દુનિયામાં હિન્દુસ્તાનમાં બેસશે. જેમ હિજરી સંવત મોહમ્મદ સાહેબ ગયા પછી હિજરી સંવત શરૂ થઈ. ઈસુ ખ્રિસ્ત ગયા તો આપણે બધા એમ કહીએ છીએ ઈસવી સન. રાજા વિક્રમાદિત્ય ચાલ્યા ગયા તો આપણે કહીએ છીએ વિક્રમ સંવત. અને સાલીવાહન ગયા તો એના 1600 વર્ષ પૂરા થયા. ત્યારે આ વિક્રમ સંવત 1735 આવ્યું. અને તબ ફિરાય સંયમ. યાદ રાખજો, આ વિક્રમ સંવત 1735 એક એવું વર્ષ છે કે બ્રહ્મ સૃષ્ટિ આ જગતમાં જાહેર થઈ રહી છે. બ્રહ્મ સૃષ્ટિઓનો જે રસ્તો છે, જે સિદ્ધાંત છે, જેના લક્ષણો છે કે કોને માને અને કોને ન માને. કદાચ સિંહ ભૂખો મરી જાય તો ઘાસ ન થાય. આ ઈ જગ્યા છે કે જે આ પદ્ધતિ છે ને એનું વર્ણન થવાનું હતું. તબ ફિરાય સંયમ. જો આ 1735 જાહેર થાય છે. આ સમજવા જેવું છે કે બ્રહ્મ સૃષ્ટિનો સમુદાય હવે જાહેર થશે કે અમે તો નવા છે. આમ બહુ જૂના છે પણ આમ નવા. અમારો રસ્તો જ કંઈક અલગ છે. અને અમારી પાસે જે વાતો છે ને એ વાતો આજ સુધી આ દુનિયામાં ક્યારેય થઈ નથી. કારણ કે કહેવા વાળો અમારા ઘરે કોઈ આવ્યો જ નહોતો. અને શાસ્ત્રોમાં ક્યાંય છે નહીં. કારણ કે કોઈ અમારા ઘર સુધી કોઈ ગુજ નથી. બધા અગમ નિગમ કરી અટકી ગયા છે. તો કોણ સમજાવે? એ ઘરેથી અમે આવ્યા છીએ. અમે ઘરના છે તો આ વાતો કરીએ કે નહીં? તો આ બધા સમય જોજો તમે કે વિક્રમ સંવત 1735 શું બન્યું. એટલે આ પહેલી ચોપાઈ મેં કીધી. હવે આગળ કે विक्रमादित्य के राज से बरस 1735 तब जीद हुई फिरकन सो बुद्ध ईश्वरों का ईश.
હવે તમે આ બુદ્ધને પકડો જે ઈશ્વરોના ઈશ્વર છે, જે તમારી પાસે છે, તો બીજા કોને પકડવા? ઈશ્વરોના પણ ઈશ્વર તમારા હાથમાં આવી જાય, તમારા સ્વામી છે એ, તો પછી બીજા કોઈ પકડાય? આ વિતર્ક મેં લખ્યું છે, મારા વિચારો છે. વિક્રમાદિત્ય કે રાજા વિક્રમ ચાલ્યા ગયા, એના 1735 વર્ષ થઈ ગયા. તબ જીદ હુઈ ફિરકન એટલે અલગ અલગ ધર્મ, અલગ અલગ સંપ્રદાય બધા અહીંયા પહોંચી ગયા હતા હરિદ્વારની અંદર. અને જીદ એટલે એમની સાથે શાસ્ત્રાર્થ થયો. અને એ સમય બુદ્ધ અવતાર છે ને, એ વિજય થશે. બધા સ્વીકાર છે કે આ જ નિષ્કલંક બુદ્ધ અવતાર છે, જે અગાધ જ્ઞાનનો ભંડાર છે. ઈશ્વરોના ઈશ્વર હવે જાહેર થશે. તો ત્યાં ગયા પ્રાણનાથજી સુંદર સાથને લઈને, પોતાની છાવડી લઈને, પોતાનો જાગડી ઝંડો લઈને, વ્રજ રાસ અને પરમધામની જે ચર્ચા દીવ બંદરથી શરૂ કરી હતી, એ જ ચર્ચા સરસ મજાની સુમધુર વાણીમાં ત્યાં હરિદ્વારમાં શરૂ થઈ ગઈ ને. તો ત્યાં કોણ કોણ હતું બીજા? રામાનુજ, નિમાનુજ, વિષ્ણુ શ્યામ, માધવ સંપ્રદાય, બધા સંપ્રદાય હતા. સંન્યાસ મત, પ્રથમ થી સપ્તમ મન્યા કયો, 7 મન્યોના મંત્ર કયો, બધા ભેગા થઈ ગયા. સટ દર્શની કયો, વેદાંત દર્શની કયો, સાંખ્ય, મીમાંસા, વૈશેષિક, પાતાંજલ, બધાય ત્યાં ભેગા થઈ ગયા હતા. બધાય પોતપોતાની છાવણીમાં પોતપોતાના અનુયાયીઓ સામે પોતપોતાની ચર્ચા કરતા હતા, પોતપોતાના સિદ્ધાંતની. ધીમે ધીમે પ્રાણનાથજી પોતાની છાવણી નાખી, બધા સુંદર સાથ બેઠા અને બ્રજ રાસ અને પરમધામની ચર્ચા ચાલુ કરી. હવે એ પ્રાણનાથજી ત્યાં જે બેઠા છે એ કોણ છે? એની અંદર જે જીભ છે ને, એ શ્યામા મહારાણી છે. અને એ જીભની સુમધુર વાણીમાં એ વાણી પ્રવાહિત થતી હોય અને જેના કાને પડે ને એ પાત્ર હોય, તો એ પછી બીજાની છાવણી બેહે? આવી અલૌકિક ચર્ચા કોઈ દી સાંભળી જ નહોતી. એટલે આત્મા તરત ખેંચાય. અને પ્રાણનાથજીની જે છાવણી હતી એમાં બધાએ આવી ગયા. ધીમે આ બીજા સંપ્રદાય વાળા પોતપોતાની ચર્ચા તો ચાલુ, પણ સામે સાંભળવા વાળા કોઈ નહીં, બધાની છાવણી ખાલી. તો એ કે આપણા બધા અનુયાયીઓ ગયા ક્યાં? ધીમે બધાની નજર પડી કે આ એક નવા કોક આવ્યા છે, કંઈક નવીન પ્રકારની ચર્ચા કરે છે. ત્યાં બધા ભેગા થઈ ગયા. ચાલો ને આપણે જે કાંઈ છે શું. પછી ત્યાં ગયા, ચર્ચા પૂરી થઈ. પછી પ્રાણનાથજીને પૂછ્યું કે તમે તો એકદમ નવા લાગો છો, તમને પહેલા તો ક્યારેય જોયા નથી, તમે જે ચર્ચા કરો છો એ કંઈક નવીન પ્રકારની છે, આવું તો અમે ક્યાંય વેદ શાસ્ત્રોમાં સાંભળ્યું નથી. તમારો સિદ્ધાંત, તમારો રસ્તો કંઈક અલગ જ છે, તમારો પરિચય આપો. તો પ્રાણનાથજી પહેલા પરિચય આપ્યો તો બોલા બધાએ? મારે એકલા બોલવાનું છે, ગળું નહીં દુખે. પ્રાણનાથજી પહેલા પરિચય આપ્યો તો ઓલા લોકો પૂછ્યું ખરા, પણ પ્રાણનાથજી પરિચય આપ્યો નહીં. પ્રાણનાથજીએ શું કીધું? જો પ્રાણનાથજી જ્યાં જાગણી કરવા ગયા ને પેલા સામેવાળાનું સાંભળ્યું, પેલા સામેવાળાનું સાંભળ્યું, પછી સાંભળીને એમાંથી પ્રશ્ન કર્યો, પછી અક્ષરાતીતનું જ્ઞાન આપ્યું કે પાત્ર છે કે નહીં. તો આ બધા સંપ્રદાય વાળા છે એને પૂછ્યું, પણ પ્રાણનાથજી શું કીધું? ચાલો તમને તો હું નવો લાગુ છું ને, અમારા સિદ્ધાંત, અમારી વાણી, અમારી ચર્ચા, અમારો રસ્તો બધું નવો લાગે છે તમને. તો તમે તો બધા જૂના છો ને, આ સંસાર બન્યો ત્યારથી આ તમારા બધાના સંપ્રદાય ચાલ્યા આવે છે. તો તમે બધા તો જૂના ને, તો પેલા જૂના પરિચય આપે કે નવા? જૂના લોકો તમે બધા છો ને, તમે પોતપોતાનો પરિચય આપો. તો એ પરિચય નાનો અમથો આપ્યો કે મોટો બધો? નાનો એવો પરિચય આપ્યો બધા, મોટો? હવે આ તો ઓલું થાય ને, આ વિદ્યાર્થી સ્કૂલમાં આવે એટલે સાહેબ ઉભા કરે, એ તાર નામ બોલ, તાર મમ્મીનું નામ હું, પપ્પાનું નામ હું, ક્યાં રહેશો, આ બધું પૂછે ને એક પછી તો એક પછી એક પૂછે જ નહીં કે બધા હારે ઉભા થાય. તો અહીંયા જો એક પછી એક બધાએ પોતાનો પરિચય આપ્યો અને ઊંડાણમાં આપ્યો કે અમારો સંપ્રદાય કેટલા સમય પહેલાનો છે, એના મેઇન ગુરુ કોણ હતા, એની નીચે પછી ગુરુ કોણ આવ્યા, પછી અમારા સિદ્ધાંત કયા, ગુરુ, શિખા, મંત્ર કોનો જાપ કરે છે, શાખા કઈ, અમારું ધામ કયું, અમારા સંપ્રદાયમાં આવો તો ક્યાં પહોંચો, આ બધું. તો બધાએ પોતપોતાની રીતે કહે તો પ્રાણનાથજીને સાંભળવું પડે ને. તો બધાએ પોતપોતાની રીતે કીધું ને. લાલદાસજી મહારાજે ચોપાઈમાં લખ્યું છે, એ બધું કહેવાનો આપણી પાસે અત્યારે સમય નથી.
પણ બધા પોતપોતાનો પૂરો પરિચય આપે ને, પૂરું વર્ણન કરે ને પછી પ્રાણનાથજી એવો જ પ્રશ્ન પૂછે કે તમે જે આ બધું કીધું ને એમાં કાંઈક તો સંસારની અંદર છે, કાંઈક થોડુંક સંસારની બહાર, પણ ક્ષર પુરુષથી બહાર તો જાતું જ નથી. મહાપ્રલયમાં તો આ બધાનો નાશ છે. તો તમારા સંપ્રદાયમાં આવીને અમારે કરવું શું? મોક્ષ તો મળે નહીં. આ 84 ફેરામાં પાછું આવવું જ પડે. પુણ્ય કર્મનો નાશ થાય એટલે પાછું આવવું પડે. ભલે ને સ્વર્ગ સુધી મોકલો, વૈકુંઠ સુધી મોકલો, પણ પુણ્ય પૂરા થાય એટલે પાછું આવવું પડે. તો અમારે તો મોક્ષ જોઈએ છે, એટલે તમારા સંપ્રદાયમાં આવવાથી આ તો મળશે નહીં. એમ કરતા કરતા બધાએ પરિચય આપ્યો ને બધાને પ્રાણનાથજી મહારાજે આવા જ પ્રશ્ન કર્યા તો બધાએ મૂંગા થઈ ગયા, કોઈ પાસે જવાબ નહોતો. પછી બધા ભેગા થઈ જાય કે નહીં, ઓમે વિપક્ષ એક જ થઈ જાય. વિપક્ષ હોય ને ત્યાં જવાબ ન હોય તો શું કરે? જો પેલા પ્રાણનાથ જે ત્યારે બધાની છાવણી જુદી જુદી હતી ને, પછી બધાના અનુયાયીઓ પ્રાણનાથજીનું સાંભળવા ચાલ્યા ગયા, પોતાની છાવણીઓ ખાલી થઈ ગઈ. એટલે પેલા અંદરો અંદર વાદ વિવાદ કરતા હતા, હવે બધા ભેગા થઈ ગયા. અને કોની યાર વાદ વિવાદ કરવા આવ્યા? આ સમજાય છે? એટલે બધા ભેગા થઈ ગયા કે લે આ તો આપણને પ્રશ્ન પૂછે છે તો આપણને તો જવાબ આવડતો જ નથી, તો હવે હાલો ને આપણે એને કંઈક પૂછી, એ કંઈક જવાબ દે તો એમાં કંઈક વેદોની અંદરનું જે છે, આ સંસારની અંદરનું હોય છે, કે અક્ષર પુરુષની અંદરનું હોય છે, એવું કંઈક એ પરિચય આપશે તો આપણે પકડી લેવું કે અમે જે કઈ છે એ તમે કહો છો, તમે કઈ નવું કહેતા નથી, હાલો ને આપણે એ પૂછી. પણ હવે અહીંયા ધ્યાન રાખજો કે હવે સામેવાળા જે પૂછશે અને પ્રાણનાથજી જે જવાબ આપે છે અને નિષ્કલંક બુધાવતાર જાહેર થશે આ દુનિયામાં, તો જાહેર થવું એ જગ્યા અલગ છે અને જ્યાં નિષ્કલંક થઈ ગયા હતા ને એ જગ્યાએ અલગ છે. તો નિષ્કલંક થઈ ક્યાં ગયા છે? સિમ્પલ ઉદાહરણ તમે સમજો કે ડોક્ટર હોય, ડોક્ટર એ ભણે કોલેજમાં, ડિગ્રી કોણ આપે? કોલેજ વાળા. પણ દવાખાનું કોલેજમાં ચાલુ કરે એ ક્યાં કરે? કોઈ બીજી જગ્યાએ, ક્લિનિક કે હોસ્પિટલ કે ગમે તે ને. તમે એને ડોક્ટર તરીકે ક્યારે ઓળખો? તમને તાવ આવે ને દવા લેવા જાઓ સારું થાય તો કયો કે આ ડોક્ટર. બાકી સર્ટિફિકેટ ગામે ગામે બતાવે તો ઘરે ઘરે જો હું ડોક્ટર, જો આ સર્ટિફિકેટ મને છે કોલેજમાં થયું છે હવે હું ડોક્ટર, એમ કોઈ માની લે? ના, સર્ટિફિકેટ આપવા જ કઈ થાય? સર્ટિફિકેટ ભલે પણ કઈ દવાખાનું ખોલે ને કોઈક માણસ છે એને તાવ આવ્યો હોય સાજો કરે તો માને કે આ ડોક્ટર છે. તો દવાખાનું કોલેજમાં ન ખોલે, બીજી કોઈ જગ્યાએ. એટલે ડિગ્રી કોઈ બીજી જગ્યાએ મળે છે અને ડોક્ટર તરીકે જાહેર કોઈ બીજી જગ્યાએ થાય નહીં. તો અહીંયા પ્રાણનાથજી નિષ્કલંક ક્યાં થઈ ગયા છે? સુરતની અંદર. કઈ જગ્યાએ? સુરતની અંદર જ્યારે ગાદીએ બેઠા ને અને મહામતી ને પ્રાણનાથજીનું બિરુદ મળ્યું ને ત્યારે નિષ્કલંક થઈ ગયા છે. કર પકડ બેઠા કે આવેશ દિયો મોહે અંગ, તા દિન તે પસરી દયા પલ પલ ચढ़ते रंग, हुई पहचान पीयूषो तब कहियो महामती नाम, अब में हुई जाहिर देखिया वतन श्री नाम. इंद्रावती मेरा ठाकुर ने जामनगर में एक प्रश्न હતો. દેવચંદ્રજી વારંવાર એવું પૂછતા, તમને દેખાય મન કેમ ન દેખાય? આવો હતો ને પ્રશ્ન. આપણને કોઈ દીચો આપણને એમ થાય કે આ અમુકને વાણી બહુ સરસ મજાની આવડે, ઊંડા ઉતરી ગયા, આપણને કેમ દેશ ન સૂચતી, આપણને કેમ ન થતું? આવો પ્રશ્ન થયો. પ્રશ્ન થાય તો ખાવાનું મૂકો ને. પ્રશ્ન થયો જ નથી. મહેરાજની પ્રશ્ન થયો ત્યાં દેવચંદ્રજી કે મને ઊભો કરીને તું બેસી જા. એનો મતલબ શું થાય? કે અત્યારે જાગણીનું કાર્ય મારા હાથમાં છે એટલે મને બધું જ આવડે છે. તુંય જાગણીનું કાર્ય હાથમાં લઈશ એટલે રાજજી તને પણ મદદ કરશે. તો એ ક્યાં થયું? સુરતની અંદર. એટલે નિષ્કલંક ડિગ્રી મળી ગઈ ક્યાં? સુરતમાં. હવે જાહેર ક્યાં થઈ છે? 6 વર્ષ પછી. 1729 સુરતમાં હતા, 1735 ક્યાં છે? હરદ્વારની અંદર. અને હરદ્વારની અંદર બધાની સામે જાહેર થઈ રહ્યા છે. એટલે પ્રાણનાથજી તો એટલું જ કીધું. જો આ સમય મેળવી જોજો, જ્યારે પ્રાણનાથ બન્યા ને સુરતમાં ગાદીએ બેઠા ને તો બીજા સ્વરૂપથી છત્રસાલને દર્શન દઈ દીધા હતા. છત્રસાલને સિક્કા આપ્યા હતા. અને 12 વર્ષ પછી વિક્રમ સંવત 1740 જયારે પ્રાણનાથજી ગયા ને પન્નામાં અને મૌમાં તિરુની દરવાજે મળ્યા ત્યારે સિક્કા બતાવ્યા ને છત્રસાલે, ત્યારે પ્રાણનાથજી કેટલાય સિક્કા બતાવ્યા કે જો આમાંથી તારા સિક્કાની છાપ મેળવી લે. તો 12 વર્ષ જ ને ત્યારે છત્રસાલ હું કે હું બુદ્ધજીનો જ ચાકર છું છેલ્લા 12 વર્ષથી. આવે કે નહીં?
એટલે એ સુરતનો પ્રસંગ છે જે છત્રસાલ સાથે મળે. પણ હવે જાહેર અહીંયા ક્યાં થાય છે? હરદ્વારની અંદર. તો જો પ્રાણનાથજી કહેવાની શરૂઆત કરી. તમારે બધાની કે સાક્ષી જોઈ છે ને, તો તમે પુરાણ તો વાંચેલું છે. હરિવંશ પુરાણ ખોલો, એમાં ભવિષ્ય પર્વમાં જુઓ, એમાં વ્યાસ અને જનમેજય રાજા એ બે એકબીજા સાથે જે વાતચીત કરી છે ને, એ વાતચીત ખોલો અને જાણો તો એ એમાં શું વાત છે. તો આવી વાત છે. વ્યાસ મુનિ જનમેજય રાજાને એમ કહે છે કે કળયુગમાં એક એવી ઘટના બનવાની છે ને જે આજ સુધી બની જ નથી. કે બ્રહ્મમુનિઓ પ્રગટ થાય. એ બ્રહ્મમુનિઓ પ્રગટ થાય ને આજ સુધી કોઈ પ્રગટ થયા નથી. અને એ ઘટના કોઈ સામાન્ય ઘટના હશે નહીં. એ કઈક નવો ચીલો ચિતર છે જે આજ સુધી સંસારમાં હતો જ નહીં. તો જન્મેજય રાજાએ કીધું કે તો શંકાદિક થઈ ગયા અને તમે બધા ઋષિ મુનિઓ છો, તમે બધા બ્રહ્મમુનિઓ નથી. અમે તો તમને જ બ્રહ્મમુનિ ગણતા હતા. એ કે ના 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 ના, અમે કોઈ બ્રહ્મમુનિઓ નથી. એ આજ સુધી કોઈ દિવસ આ ધરાતલ ઉપર, આ પૃથ્વી ઉપર આવ્યા જ નથી. એ તો કળિયુગમાં પ્રગટ થાય. તો જન્મેજય રાજા પૂછે નહીં એના લક્ષણો શું? તો એક જ લક્ષણ બતાવ્યું હતું અને એ લાલદાસ વિતકમાં ચોપાય છે. પ્રાણનાથજી એ સમય સામેવાળાને બધાને કીધી હતી કે બ્રહ્મ સૃષ્ટિઓનું પહેલું લક્ષણ શું? તો કે ઉત્તમ પુરુષ બિન ઓર કો દેવી દેવ ન ધ્યાય, અકત કથા નવતન કહે જગ સૂન પૂજે તાય. ઉત્તમ પુરુષ બિન ઓર કો દેવી દેવ ન ધ્યાય. સંસારની રચના થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી એટલા બધા સંપ્રદાય અને ધર્મો આ દુનિયામાં છે. બધાના ઈષ્ટદેવ અલગ અલગ, બધાના દેવી દેવતાઓ અલગ અલગ. પણ આ બ્રહ્મમુનિ એક એવા આવશે કળિયુગની અંદર કે ઉત્તમ પુરુષ પરમાત્મા વગર બીજા કોઈ દેવી દેવતાઓની માનશે નહીં. તો હવે આંગળી ઊંચી કરો જે આપણે કેટલા બ્રહ્મમુનિઓ રહેવું છે, બનવું છે. રહેવું છે, બનવું છે કે પછી એમનું? જો આ પહેલું લક્ષણ કે ઉત્તમ પુરુષ વગર બીજા કોઈ દેવી દેવતાઓનું ધ્યાન કરે નહીં, મતલબમાં યાદ કરશે નહીં, બીજાના નામ લેહે નહીં, અને કેવી કથા કરશે જે આજ સુધી આ દુનિયામાં કોઈ સાંભળી જ નહીં હોય. નવીન વાતો એકદમ, જે વેદ શાસ્ત્રોમાં ક્યાંય પુરાણો શાસ્ત્રો સંતોની વાણીમાં આજ સુધી જે વાતો નહોતી થઈ ને એવી વાતો એ ક્યાંકથી લઈને આવશે. એટલે એને કહેવાય અકથ. અકથ એટલે જે આજ સુધી કહેવાયેલી નથી. અકથ કથા નવતન, કઈક નવીન પ્રકારની જ વાતો કરશે. એટલે પેલા તો જગત એને ઓળખશે નહીં, પણ ધીમે ધીમે જગતના જીવો છે ને એની વાણીથી જાગશે, ધીમે ધીમે સાંભળશે અને પછી એની પૂજા કરવા લાગશે. કોની? બ્રહ્મમુનિઓની. તો કે હે મારી સામે બેઠેલા સંતો, પ્રાણનાથજી હરદ્વારમાં કહે છે કે આવો એ જન્મેજય અને વેદવ્યાસ વચ્ચે જે વાતચીત થઈ ને વિસ્તારથી તમને સમજાવવું જોઈએ. હરિવંશ પુરાણ એ ભવિષ્ય પર્વ, એનું પટલ 4 અને એનો શ્લોક છે ને એની આ ચોપાઈમાં અભાવિનો ભવિષ્યંતિ મુનિઓ બ્રહ્મ રૂપિણ ઉત્પન્ના યે કૃત યોગે પ્રધાન પુરુષ આશ્રય. એવો શ્લોક છે. મેં ચોપાઈ કીધું કે આજ સુધી જે આવ્યા નથી બ્રહ્મમુનિઓ અને કળિયુગમાં આવશે. અને પ્રધાન પુરુષ તો એક જ છે, અક્ષરાતીત પરમાત્મા. એના આશ્રયમાં જે સખીઓ બેઠેલી છે ને, જે બ્રહ્માત્માઓ, જે બ્રહ્મમુનિઓ, જે બ્રહ્મ સૃષ્ટિ બેઠેલી છે, એ આ જગતમાં આવશે. વેદો ખોલી જુઓ, ઉપનિષદ ખોલી જુઓ, અષ્ટાદશ પુરાણ ખોલી જુઓ, બધાયમાં આની સાક્ષી છે. તો જો તમે સાચા ગ્રાહક હો, સાચી વસ્તુ લેવા વાળા. આ બધી ચર્ચા ક્યાં થાય છે? વચ્ચે વચ્ચે પૂછી લઉં તમને. આ બધી ચર્ચા ક્યાં થાય છે? હરદ્વારની અંદર. કોની વચ્ચે થાય છે? પ્રાણનાથજી અને બીજા વિભિન્ન સંપ્રદાય વાળા જે ભેગા થયા છે જુદા જુદા, એ બધાની વચ્ચે આ વાર્તાલાપ છે. અને પ્રાણનાથજી કહે છે જો સંતો તમે સાચી વસ્તુ ગ્રહણ કરવા આવ્યા હો, તમે જો પાત્ર હો, તો તમને બધી સાક્ષી સાથે આ જણાવી દો. હવે આ સામેવાળા કહે છે, સામેવાળા પાછા મૂંગા થઈ ગયા. આને પકડવા કેમ? આને તો સાક્ષી હતી હરિવંશ પુરાણ. પછી પાછા બધા ભેગા થઈ ગયા. એક કામ કરવી કે જે મેં નાના નાના અલગ અલગ પ્રશ્નો આપણને પૂછ્યા હતા ને એવા પ્રશ્નોનું લિસ્ટ આપણે તૈયાર કરી અને એ પ્રશ્નો આપણે એને પૂછી. એમાં કોઈ પ્રશ્નનો જવાબ એવો આપે કે જે આ જગતની અંદરનો જવાબ હોય તો આપણે કહી દેવું તમે અમારે જેવા છો, પકડી લેવું એને. તો પ્રશ્નોનું લિસ્ટ તૈયાર કરે. તો તૈયાર કર્યું હોય બધા ભેગા થાય
26 પ્રશ્નો તૈયાર કર્યા. 26, ઘણા એમ કે 23, પણ આમ તમે લિસ્ટ બનાવો તો 26 થાય. એ 26 પ્રશ્નો જે તૈયાર કર્યા અને 26 પ્રશ્નોના પ્રાણનાથજી જે જવાબ આપશે ને એ આપણી સંપ્રદાય પદ્ધતિ છે. અને 26 પ્રશ્નો તૈયાર કર્યા અને પૂછ્યું ને તો પ્રાણનાથજી ખુશ થઈ ગયા કે મારે જે કેવું હતું ને હવે હું કહીશ. એટલે હવે આગળ કહે છે, અકત ભેદ અદ્ભુત એ ચિત્ત દે સુનો તુમ સબ. આ હિન્દી સમજે શું બોલ્યો? અકત ભેદ અદ્ભુત એ. અકત એટલે જ્યાં સુધી કહેવાનો નથી, અને ભેદ એટલે રહસ્ય. આ રહસ્ય આજ સુધી દુનિયામાં પ્રગટ થયું નહીં, અને અદ્ભુત છે, કોઈ તમે સાંભળ્યું હોય છે નહીં. ચિત્ત દે સુનો તુમ સબ. હવે ન્યા કે છે, હું અત્યારે તમને એ જ કહું ને, તમે ચિત્ત દઈને સાંભળજો. તમે બધા ચિત્ત દઈને આ બધું સાંભળજો. કીજો હૃદય વિચાર. ચિત્તથી સાંભળવાનું, હૃદયથી વિચાર કરજો. કરવો પડશે કે નહીં? ધરો રોષ જીન અબ. હવે મનમાં કોઈ રોષ રાખતા નહીં. આગળ જે પ્રશ્નોના સવાલ જવાબ છે એમાં તો ઘણાને રોષ હોય ને, ઘણાને દાજે હોય, વાદવિવાદ હોય કે નહીં, જે પ્રાણનાથજી ચર્ચા થઈ હતી. પણ હવે બધાએ ભેગા થઈને એક સરખા પ્રશ્નો કર્યા એટલે પ્રાણનાથજી એવું કે હવે હું જવાબ દઈ દઉં છું. આ પ્રશ્નોના જે જવાબ દઉં તો બધાને ડિરાઈટ થાય ને. હવે કોઈ મનમાં કોઈ રોષ રાખતા નહીં. તો આજે આપણે જે ચર્ચા કરવી છે ને એ ચર્ચા પછી કે કાલે આ ચર્ચાનું પૂર્ણાહુતિ થાય ત્યારે મનમાં પછી કઈ રાખવાનું નહીં, કાઢવું પડે. આતમ ને પરાતમ સાથે જોડવી પડે. આપણે જીવ ભાવ છે, કાલે તો કીધું હતું જીવ કેવો છે? ગુંડો. આપણે જીવમાં બહાર નીકળવાનું છે અને સત્યનો સ્વીકાર કરવો પડે ને. અને બહુ સરસ કહે છે, શ્રુતિ સ્મૃતિ કી સાખ દે. સમજાવું મેં તુમકો. તમને બધાને હું શ્રુતિ સ્મૃતિ બધાની સાક્ષી આપીને સમજાવું છું. ગ્રાહક હો ચિત્ત દે સુનો. ગ્રાહક બની જાજો. સત્યને મેળવવા માટે હવે તમે જઈ રહ્યા છો. સત્યને ગ્રહણ કરવા માટેના ગ્રાહક બનજો અને ચિત્તથી સાંભળજો. તો કલયુગ ભ્રમ જાય. આ બધું પ્રાણનાથજી બોલે. કળયુગનો જે ભ્રમ છે ને એ ભ્રમ તો જ જાય જો સાચા ગ્રાહક બની આ વસ્તુને ગ્રહણ કરવા માટે તમે તૈયાર થશો. તો 26 પ્રશ્નો તૈયાર કર્યા. પ્રશ્નો તો આપણને યાદ ન હોય ને, હોય વિતક આપણે સાંભળી તો છીએ, પણ આ પ્રસંગ જે સમજવાનો છે ને એ પ્રશ્નો આપણને યાદ હોવા જોઈએ. પ્રશ્નો યાદ ક્યારે રહીએ? પ્રાણનાથજી જે જવાબ આપ્યા છે ને એ ચોપાયું યાદ રહીએ તો પ્રશ્ન યાદ રહી જાય કે નહીં? આપણે છે ને પ્રશ્ન યાદ નથી રાખવાના, જવાબ યાદ રાખવાના. તો હું એટલું તો પૂછી શકું, 26 પ્રશ્નો તૈયાર થયા છે, ચોપાઈઓની સાથે જવાબ આપે છે પ્રાણનાથજી. તો પહેલી ચોપાઈ બોલો. હાલો, પહેલી ચોપાઈ નો બોલો તો એનું પહેલું ચરણ બોલો. આ તો હારું આપણે એકાર બોલવું જોઈએ. જેમ આ બીજા બધા ઓલા ટેપ વાંચતા હોય એમાં કેમ એક ને એક હાથે આમ બોલતા હોય, એમ આપણી સંપ્રદાય પદ્ધતિ આપણને ન આવડે. તો હું છે ને જવાબ જ બોલું છું. સવાલ તો મને નથી ખબર, પણ આપણે જવાબ બોલીને એમાં જ સવાલ કરવાનો છે. પહેલી ચોપાઈ આ રીતે આવે, જુઓ. સતગુરુ બ્રહ્માનંદ હૈ, सूत्र है अक्षर रूप, सतगुरु ब्रह्मानंद है, सूत्र है अक्षर रूप, सीखा सदा इनसे परे, चेतन चीद जो अनूप सखीरी, चेतन चीद જોયનું. આ પહેલી ચોપાઈ સંપ્રદાય પદ્ધતિ, ટોટલ 8 છે. તો સવાલના જવાબ છે. તો સામે વાળાએ પહેલો સવાલ એવો કરેલો કે સદગુરુ કોણ તમારા? તમારું સૂત્ર કયું? તમે કયા સૂત્રને ધારણ કરો છો? તમારી શિખા. શિખા એટલે શું થાય? ચોટલી. હવે તમે માથામાં સૌથી ઉપર શું હોય? અત્યારે તો બધો દાઢી વધારવાનો આમ બધો વધી ગયો બધો, પણ આ ચોટલી હોય, માનો કે ચોટલી તમે ઉપર કરો તો ઉપર કરો ને એમાં ટોચ એકદમ ઉપર ઉપર એકદમ
એમથી ઉપર કાંઈ હોય તમારા માથામાં? તો જેમથી ઉપર કાંઈ ન હોય એ શીખા કઈ તમારી? આ 3 પ્રશ્નો પહેલા, અને પહેલી ચોપાઈનો એનો જવાબ કે સદગુરુ બ્રહ્માનંદ. કોઈ શરીરનું નામ લીધું, શરીરનું નામ લે પ્રાણનાથજી પકડાઈ જાય કે નહીં? તો ઓલા એમ કે ને તમે તો અક્ષર બ્રહ્માંડની અંદરનું નામ લીધું. આ તો પંચભૌતિક શરીર છે, કઈ લીધું છેલ્લે લે, પણ અત્યારે લીધું નહીં. સદગુરુ બ્રહ્માનંદ. અમારા સદગુરુ છે ને બ્રહ્માનંદ. હવે આપણે ડિટેલમાં સમજવાનું બ્રહ્માનંદ એટલે શું. તો બ્રહ્માનંદની સંધિ છૂટી પાડો, બ્રહ્મ આનંદ. બ્રહ્મ આનંદ એટલે કે પરમધામમાં અમારા ધણી મૂળ મિલાવવામાં જે કિશોર અવસ્થામાં બિરાજમાન છે ને, એની બાજુ બેસવાવાળા જે શ્યામા મહારાણી એના આહલાદની શક્તિ છે, એ અમારું બ્રહ્મનું આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપ છે એ અમારા સદગુરુ છે. કેમ દેવચંદ્રજી નો કીધું છે? તો દેવચંદ્રજી, પણ દેવચંદ્રજી એક શરીરનું નામ છે. શેનું? તો સામેવાળા પકડી લે, પકડાવાનું ક્યાંય નથી. શાસ્ત્રોમાં અને શાસ્ત્રોની બહાર બધી રીતે રહેવાનું છે. અને સામેવાળા કઈ પૂછી હગવા જોઈએ નહીં. ઓલું કહેવાય ને કાપો તો લોહી ન નીકળે, એના જેવા તીરા. બ્રહ્મનું આનંદ સ્વરૂપ. પણ હવે આમ સંધિ છૂટી પાડો તો બ્રહ્મ અને આનંદ બે છે અમારા સદગુરુ છે ને. બ્રહ્મ અને આનંદ. બ્રહ્મ એટલે કોણ? રાજ. આનંદ એટલે કોણ? શ્યામાજી. હવે તમે રાજ શ્યામાજી કયો, શ્યામ શ્યામાજી કયો કે રાધા કૃષ્ણ કયો, આ અમારા સદગુરુ છે. અને આ બે કોની અંદર બિરાજમાન હતા? તો કે દેવચંદ્રજી ની અંદર ને. પણ તોય શરીરનું નામ લીધું નહીં. પણ હજી બહુ ઊંડાણમાં જોવા જાઓ તો તમે પ્રસંગ સમજો કે વિક્રમ સંવત 1678 ની અંદર દેવચંદ્રજીને જ્યારે ભજનાનંદ સ્વરૂપમાં દર્શન દીધા તો દેવચંદ્રજીની ઓળખાણ કોણે કરાવી? તમે સુંદરબાઈ છો, તમે શ્યામાજી છો, એવી ઓળખાણ કરાવવાળું કોણ? કૃષ્ણ પરમાત્મા જ ને, બીજા કોઈ? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આનાથી અક્ષરાથી શ્રી કૃષ્ણ એ ભજનાનંદ સ્વરૂપે એ સ્વરૂપ ડાયરેક્ટ મૂળ મિલાવવામાં જ આવ્યું હતું. જે મૂળ મિલાવવામાં જે સ્વરૂપ છે, શિંગાર છે, એ આવ્યું હતું. એ ઓળખાણ કરાવે તમે શ્યામાજી છો, તમે સુંદરબાઈ છો. નકર ક્યાં એને ખબર હતી હું સુંદરબાઈ છું? તો સદગુરુ કોણ થાય? સદગુરુજી તમને તમારી ઓળખાણ કરાવી આપે, તમારા પર આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવી આપે. એને જ સદગુરુ કહેવાય, બીજા કોઈને? તો સુંદરબાઈ ને એવું કહેવા વાળું કોણ કે તમે સુંદરબાઈ? અરે પરમાત્માએ જ કીધું, બીજા કોઈ કીધું? જેને દર્શન આપ્યા એને કીધું. તો ગુરુ કોણ છો? સદગુરુ કોણ થયા? આપણે દેવચંદ્રજીને સદગુરુ લીધા, પણ સદગુરુને ઓળખાણ કરાવવાનું કોણ? દેવચંદ્રજીને તમે શ્યામાજી છો. છે કે નહીં? તો એની માટે બહુ ઊંડાણમાં જાઓ તો આપણી વાણીમાં ચોપાય છે, સદગુરુ મેરા શ્યામજી મેં અહની સદને રહું, સન્મંદ મેરા યાહી સો મેં તાથે સદા સુખ લેવું. મારા સદગુરુ કોણ? શ્યામ, જે મૂળ મિલાવવામાં બિરાજમાન છે. એના જ ચરણોમાં જાયગા પછી હું રહેવા માંગુ છું. તો જાયગા પછી એટલે હું? આમાં કેટલાય કંઠી બંધાવી છે. આની કરો તો હાથ ઊંચો. તો આ બધા કંઠી પકડી ને એવું મારી જેવા છે આ બધા. અહીંયા કેટલા રોજ પગે લાગવા આવે છે મંદિરે? અથવા તો તમારા પોતપોતાના ગામમાં હોય, તમારી ઘરે વાણી હોય, આ વાણીને જ તમે સાક્ષાત કૃષ્ણ સમજતા હોય, રાજ્ય સમજતા હોય, પરમાત્મા તમારા આત્મા ધણી સમજતા હોય, એવા કેટલા? તો પછી એના ચરણોમાં રહેવાનું જ નહીં. જાયગા પછી હું આત્મા જાગૃત થઈ જાય પછી કોઈ બીજાને પકડવાનું રહે નહીં. એટલે વિશ્વાસ આવી જાય, જાગૃતતા આવી જાય તો એના ચરણોમાં રહેવાય. મારો સંબંધ એની સાથે જ છે, બીજા કોઈને પકડવાની જરૂર નથી. અને એની હારે હું રહીશ ને જોડાયેલી, એક સખી ભાવે કહું છું, તો મને બીજું કોઈ દુઃખ મળશે જ નહીં. મને હંમેશા પરમધામના અખંડ સુખો અહીંયા બેઠા બેઠા જ મળશે. આ આપણી ચોપાઈમાં આટલું કહી દે ને, વૈષ્ણવમાં તમે જાઓ સરસ મજાનું કીર્તન આવે, અતિરે આનંદ ભૈરા આવો મારે અંગ, શ્યામ સુંદર વર બેઠા છો સંગ, મુખડું જોયા વિના પાણી ન પીવું રે,
રસિક સુંદર વર જોઈ જોઈ જીવડી. આમાં ક્યાં જ્ઞાન એવું? પ્રેમ અને ઈશ્વર હોય ને જ્ઞાન ન હોય, ગાંડા થવાય, દીવાના થવાય, દીવાનગી આવે. અને જ્યાં સુધી દીવાનગી ન આવે ત્યાં સુધી પરાતમ જાગે ન. આપણા રસિક સુંદર વર છે, આપણી અંદર સખી ભાવ હોવો જોઈએ. પણ આ ભજનમાં એવું આવે જેમાં તારતમની દ્રષ્ટિથી તમે સમજો ને તો સમજી જાઓ. આ ભજન એવું કે સગપણ તો સા મળિયાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચું. આ બે લીટી સમજી જાય ન થઈ જાય. પણ આ ગાવા વાળા છે ને ઈ જ શ્યામ ને સાંભળિયાને છોડીને બીજાને રાખતા હોય પાછા. આ ગાવા વાળા ગાય આમ બધું મારો મોહન અને જમનાજી કિનારે એ વાંસળી વગાડે, હું ગાંડી ગેલી થઈને જાઉં ખાલી ગાવામાં રાસ રમવામાં. પછી ઘરે જોવો તો કેટલાય ભેગા થયા હોય. અમારા આના વગર નો આને અમે નો માની તો મેલી જગ્યામાં પગ આવી જાય. કોણ નડે તમને? કોકની દુકાને લીંબુ લટકાવ્યું હોય એ તમને નડે? મરચા મંત્રેલા હોય, દુકાને લીંબુ હોય, એ તૂટી જાય, આપણી પર પગ ઉપર આપણો એની પર પગ આવી જાય તો આપણું કઈ અહિત થાય? એ મરચા તો એવા ખેતરમાંથી જ ને, લીંબુ ક્યાં થાય? અને પરમાત્માને પકડો ને, કયો મંત્ર તમને અસર કરે? તમારા ધણીજી હોય, તમને કોણ નડે? કોઈ ન નડે. આપણે ને આપણે નડી ગામની પૂર્વગ્રહ નડે, માણા નડે, કોઈ નડતું નથી. અને તમને બીવડાવે બધા, તું આમ નહીં કે ને તો આમ થઈ જાય. આવડું ન કે એ બિલાડી આડી એવી તું જાતો નહીં. હવે કોણે નક્કી કર્યું? તો કે 5 વર્ષ બેઠા હતા ગામના ચોરે ને પાદરે અહીંયા. પછી બધા બેઠા એ તો નવરાજ હોય બેઠા હતા. એ 5 પેલા કેવા પંચી પરમેશ્વર હું કે એ નક્કી કરે ને નિયમ ગામનો. હવે એને જોયું હોય છે કે બિલાડી આ માટી ઉતરી પછી એક ભાઈ જતા હતા તો એ ભાઈને છે ને ઠેસ આવી ગઈ ને ત્યાં પથ્થર માથું ભટકાણું તો હેમરેજ થઈ ગયું તો મરી ગયા. તો ઓલા 5 જણાએ આ દ્રશ્ય જોયું. દ્રશ્ય જોયું કે જો ભાઈ બિલાડી છે ને અપશુકન્યા હોય, બિલાડી આડી આવે એટલે બિલાડી રસ્તો કાપે એટલે આપણે પસાર થવાય નહીં. પણ એ ભાઈને બદલે ઓલી બિલાડી મરી ગઈ હોત તો? આ બધા ડોસી શાસ્ત્ર છે, એમાંથી બહાર નીકળવું પડે. સાંભળ્યાનું સત્પણ સાચું, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે તમે તમારા આત્માની સગાઈ કરો એ જ સાચું, બાકી આ દુનિયા બધું કાચું. તમારી અંદર કાલે આપણે ચર્ચા કરી જે ચેતન શક્તિ એવી છે એ જેણે મોકલી છે ને એની આ છોડો એને, બસ વાત પૈતી. બીજું કાંઈ તમને નડે નહીં. અને બહુ ઊંડા જાવ એટલે તમને શીખવાડવા વાળો કોણ છે? પરમાત્મા છે, તમારો ધણી છે, તમારા આત્માનો માલિક જ તમને શીખવાડે, બીજું કોઈ ન શીખવાડે. તમે ચોપાયું તો જુઓ, એક ઇલમનો સાગર છે ને, સાગર ગ્રંથમાં શ્રી મહામતી કહે એ મોમીનો એ એસી પૂંજી ઇલમ એ દેખો મહેર મહેબૂબ કી તુમકો પઢાય આપ ખસમ. આ રાજ્યની મહેર તો જુઓ કે તમને રાજ્ય ખુદ ભણાવે, તમને શીખવાડે. એટલે ચોપાયું સમજવી પડે. એ હક બાતન કી બારી ક્યાં સો હક કે દિએ આવન ના શીખે શીખાય ના સોબતે હક મહેરે પાવન. આ રાજજી મહારાજને દિલની જે નાની નાની ઝીણી ઝીણી વાતો છે ને રહસ્યમય, એ તો રાજજી મહારાજની તમારી ઉપર કૃપા થાય ને તો જ આવે. ના શીખે શીખાય ના સોબતે, ના શીખવાથી, ના કોઈના શીખવાડવાથી, ના કોઈની સંગત કરવાથી આ વાણી એમ ન આવી જાય. તમારે પાત્ર બનવું પડે ને, એ એકને પકડો તો એ આવે કે નહીં? અલગ અલગ ને પકડો તો આવે મદદ કરવા કોઈ? રાજ્યની મહેર તો થાય જો તમે એને એકને પકડો તો. આ તો આપણે ડિટેલમાં ચર્ચા કરી, પણ જેને જવાબ આપ્યો છે પ્રાણનાથજી હરિદ્વારમાં એ બધા કઈ મૂર્ખ થોડા હતા. એ કે નહીં તમે આમ ચોપાઈ બોલો એમ ન હાલે, અમને શાસ્ત્રોની સાક્ષી આપો, શાસ્ત્રોની સાક્ષી આપો. તો શાસ્ત્રોની સાક્ષી ક્યાં થાય? તો આપવી પડશે ને. તો સ્કંદ પુરાણ એનો ગુરુ ગીતા એમ શ્લોક લીધો અને શ્લોક બોલ્યા પ્રાણનાથજી. જાઓ સ્કંદ પુરાણ ખોલો, એમાં શ્લોક છે આ સમજો. હવે એમાં શું હતું કે જે બ્રહ્માનંદ સ્વરૂપ છે, જે પરમ સુખ આપવા વાળા છે, જે અલૌકિક જ્ઞાનના મૂર્તિ છે, જે સુખ દુઃખના દ્વંદ્વોથી રહિત છે,
જે આકાશ જેવા વ્યાપક એટલે ફેલાયેલા છે, નિર્મળ છે, સ્વચ્છ છે, જે નિત્ય છે, અચલ છે, મનના ભાવોથી રહિત છે, 3 ગુણોના બંધનથી મુક્ત છે, આવા સદગુરુને અમે નમન કરીએ છીએ. આ જવાબ કોને આપ્યો? પ્રાણનાથજીને. શાસ્ત્રોના શ્લોક પ્રમાણે આપ્યો ને, એમાં બ્રહ્માનંદ નામ આવી ગયું ને. એટલે સામેવાળા હવે કોઈ પ્રશ્ન પૂછશે નહીં. તો આ જવાબ એવું શીખવાડે છે કે તમારે મહેનત કરવાની છે. કોઈ તમને બીજું શીખવાડી દે નહીં. રાજ્ય પાસે માગો તો એવું માગવાનું કે આ વાણીનું મનન કરી શકું, મંથન કરી શકું, આ ચોપાઈ છે ને મારા હૃદય સુધી ઉતરે, એ જ માગવાનું, બીજું કાંઈ માગતા નહીં. દુનિયાવી પદાર્થો, દુનિયાવી આશાઓ એની પાસે રાખવાની નહીં. જોયા તે સાથે સાગર ને જોયા તે સાથે લોક, પાતાળ સાથે જોયા પણ જાગ્યા પછી સૌ કો. આ દુનિયા બધું જ જોઈ લો, સાત સાગર સાત પાતાળ બધું જ, પણ આત્મા જાગૃત થઈ જાય ને એટલે 14 બ્રહ્માંડમાં બધી જે વ્યવસ્થા છે ને બધી ખોટી. એ ખોટી છે, એ સ્વપ્નવત છે, એનો નાશ છે, એ મનથી માની જ લેવાનું અને થઈ જાય એવું. અને યાદ રાખજો, દેહુરે મસીતે અપાસરે સબ લગે માહે રોજગાર, બાહેર દેખાવે બંદગી માહે માયા મોહ અહંકાર. એ નાના નાના મંદિરો કયો, મસ્જિદો કયો, અપાસરા કયો, એ બધી આ 14 બ્રહ્માંડની સિસ્ટમમાં રહીને કામ કરે છે. જો તમારી આત્મા જાગૃત થઈ જાય ને તો બહારની જે ઉપાસના બંદગી કરો છો ને ઓટોમેટિક દૂર થઈ જાય. એની જેમ પછી માયા મોહ અહંકારમાં તમે રહેશો નહીં. આ સદગુરુ છે. સદગુરુ તમને આ સિસ્ટમમાંથી બહાર કાઢે. તમને એ કહી દઉં કે હું આ પેન્ટ શર્ટમાં આવ્યો છું, મેં ચર્ચા કરી, હું આ પેન્ટ શર્ટમાં આવ્યો છું, તમને બધાને કેવો લાગ્યો? તમારે જેવો જ ને બીજો કોઈ? તમે પાણી પીવશો એ મેં પી લીધું કે નહીં? તમે ખાવશો એ મેં ખાઈ લીધું કે નહીં? તમારે જેવો જ શું ને? કપડા કેવા પહેર્યા છે? મેં કોઈ બીજા કપડા પહેર્યા છે જે મહારાજને પહેરવા જોઈએ? તો તમને એમ લાગ્યું ને આ તો એક સાદો આપણા જેવો છે, અહીંયા આવી ગયા હે ને. અને મને હું આવ્યો ને એટલે બધા યાદ આવે પૂછે મહારાજ છે? હું કઈ મહારાજ છું? આ નંબરમાં નીકળો. આ જવાબ છે ને, આ જવાબ હાલે છે એટલે તમને હારે કહી દઉં. એ આ નંબર છે. મને 1-2 જણા કેમ પૂછ્યું તમે પ્રોપર સુરતમાં જો નહીં? તો કે કયા મંદિરમાં થાવ? મારું ઘર નથી, મારા 2 છોકરા નથી, હું તમારી જેમ સોસાયટીમાં જ રહું છું, તમારી જેમ સંસારમાં જ રહું છું. બધું સંસારનું કામ કરતા કરતા તમે કરો છો ને એનાથી વધારે સંસારનું કામ કરું છું, બધું સિસ્ટમેટિક. છતાં પણ આ મહેનત કરીએ છીએ અને તમારે કરવી પડે. અને કપડાથી વૈરાગની ઓળખાણ ન થાય. જ્યાં સુધી તમે કપડામાં રહો કે કપડું જોઈને પગે લાગશો નહીં, ન ઓળખાય. આ વાણી જ નહીં ઉતરે. કપડાથી કાંઈ ફરક ન પડે. સ્વામીજીએ કીધું છે મન મેલા ધુઓ નહીં, પૂજલા કરો આકાર. વેશ ઉત્તમ તમે ધરો પણ માહેલો મેલ તે ના ધુઓ. કપડા પહેરવા શું થાય? અંદરનો મેલ ન ધોવાય તો. એટલે આ સદગુરુ છે ને એ આત્માની ઓળખાણ કરાવે. આ પહેલો જવાબ. તો બીજો જવાબ હું સૂત્ર છે અક્ષર રૂપ. કે કયા સૂત્રને ધારણ કરો છો? તો કે અક્ષરાતીત જે પરમાત્મા છે એનું જે સત સ્વરૂપ છે ને, અમે એ સૂત્રને ધારણ કરી છે. કારણ કે પરાશક્તિનું જ્ઞાન એના દ્વારા અવતર્યું. અમારું અવતરણ એના જ બ્રહ્માંડમાં થયું છે. અમારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યેનો સંકેત આપે, નિર્દેશ આપે, અમને દેખાડે છે ચિંધાડે. એટલે એ સૂત્રને અમે ધારણ કરીએ છીએ. તો આપણું સૂત્ર તો એ જ ને. કોના બ્રહ્માંડમાં આવ્યા? રાજ્યની આજ્ઞાથી આવ્યા. પણ બ્રહ્માંડ કોનો છે? આજ્ઞા રાજ્યની છે. બ્રહ્માંડ કોનો છે? અક્ષરનો. યા વિત ઉપજ્યો સબ સંસાર દેખલાવ ને હમકો વિસ્તાર. આખા સંસારની ઉત્પત્તિ કોના માટે થઈ છે? સખીઓ એમ કે છે અમને ખેલ બતાવવા માટે થઈ છે. અમારી ધણીની આજ્ઞાથી. ઈત અક્ષર કો વિલસ્યો મન 5 તત્વન 14 ભવન. યામે મહાવિષ્ણુ મન મનથી ત્રિગુણ તાથે સ્થિર ચલ સબ ઉત્પન્ન. અક્ષરનું મન છે એ મોહ સાગરમાં મીંડું ભમવા અને ઈંડા રૂપે કેટલા વર્ષો સુધી તરતું રહ્યું. એમાંથી કેટલા આદિનારાયણ બહાર નીકળ્યા. એમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ બને. આ થાવર જંગમ સૃષ્ટિ 14 લોક
બને કે નહીં? આ રીતે છે. તો આપણે ઈ 14 લોકમાં એક મૃત્યુ લોકમાં આવ્યા કે નહીં? તો સૂત્ર તો ઈ ધારણ કર્યું કે નહીં? એટલે પરમાત્માનું જે સત સ્વરૂપ છે ને એ જ આખા સંસારનું સૂત્ર છે, આખા સંસારનું સંચાલન ઈ જ કરે છે. આ જ્ઞાનને જે જાણે ઈ જ વેદોને જાણનારો છે. અમારા ધણી પ્રત્યેનો સંકેત ઈ જ આપે છે. એટલે અમે આ સૂત્રને ધારણ કરીએ છીએ. એવું બ્રહ્મ ઉપનિષદનો શ્લોક મૂકી દીધો પ્રાણનાથજીએ. ક્યાં? આ બધાની સામે. મેં તો તમને ખાલી ગુજરાતી અનુવાદ જ કીધો કે બ્રહ્મ ઉપનિષદમાં આવું લખેલું છે. એટલે સામેવાળા હવે કઈ બોલશે, પૂછશે, શાસ્ત્રોની સાક્ષી આપી અને એમ કે શીખા તમારું ઊંચું સ્થાન કયું કે એમથી ઉપર ક્યાંય જવાનું કે નહીં? તો કે ચેતન ચિદ જો ચિદઘન સ્વરૂપ છે, ચેતન છે, અનુપમ સૌંદર્ય ને વૈદિત્યમાન છે, બિરાજમાન છે. તો સત ચિદ અને આનંદથી પણ પરે થઈ જાય. નૂર જ નૂર, તેજ જ તેજ, પ્રકાશ જ પ્રકાશ, એકદમ અનુપમ તેજોમય પ્રકાશમય. ઈ અમારો ધણી. હવે ઈ ધણી દેખાય? જ્યાં પ્રકાશ જ પ્રકાશ હોય, નૂર જ નૂર હોય, ચિદ ઘન સ્વરૂપ થઈ જાય, ત્યાં સ્વરૂપ દેખાય તમને? ઈ અમારી ચોટી છે. 300 પગલા બધાથી પરે થઈ જાય. તો સામેવાળાને તો સાક્ષી આપવી પડે કે નહીં? તો બ્રહ્મ ઉપનિષદ છે એનો એક શ્લોક કીધો, એનું હું ગુજરાતી જ કરી દઉં છું કે પરમાત્મા એમ કહે છે એ શ્લોકમાં કે હું આનંદમય અને વિજ્ઞાનમય સ્વરૂપ વાળો છું. પરમધામમાં ઈ જ મારું સ્વરૂપ છે ને ઈ જ મારી શિખા છે. મતલબમાં અક્ષરથી પરે અક્ષર ને અક્ષરથી પરે અક્ષરાતી જે ચેતન છે, જે ચિદમય છે, એ અમારી શિખા છે. પરમધામનો વિસ્તાર થાય ને એ પહેલાની આપણી પરમાત્માની જે અવસ્થા છે ને એ અમારી શિખા છે. 3 પ્રશ્નોના જવાબ થઈ ગયા કે નહીં? મળી ગયા કે નહીં? પ્રશ્નો તો કેવું, મેં કયા 3 પ્રશ્નો જવાબ આપ્યા? એટલે મને ખબર પડે ને તમે બધા અહીંયા જ બેઠા છો. આ 3 પ્રશ્નોના જવાબ આપ્યા. કયા 3 પ્રશ્નોના આપ્યા? તમે બધા નક્કી કર્યું છું બોલવાનું નહીં, સાંભળવાનું. અને બોલાવ્યા છે 2 કલાક બડબડ કરશે, આપણે સાંભળી જવાનું, 11 વગાડવાના. એવું છે? એ ઓલો ડાયરા વાળો આવે ને એ ગાય વયો ને આપણે પૈસા ઉડાડશું પછી. એવું 3 પ્રશ્નોના જવાબ આપ્યા પ્રાણનાથજી હરિદ્વારમાં, એની આપણે ચર્ચા કરી. હું તમને એ કહું છું કયા 3 પ્રશ્નોના જવાબ આપ્યા અત્યારે આપણે હમણાં? હમણાં ઓલી એમને સંસારની જે વાતો હોય એમાં બાંધવાનું કીધું હોય તો બોલવાનું કીધું હોય તો આમ 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 હાથ પગનું બાવડું પકડીને કે ઉભો રહે, મારી વાત સાંભળે પેલા. ત્યાં કેમ આગળ થઈ જાય? ત્યાં કઈ ભણતર આવે? ત્યાં તો આપણો અહંકાર હોય કે હું કવિ સાચું, હા ભાઈ મને હા ભાઈ. એક તો સદગુરુ કોણ, એક તો તમે સૂત્ર કયું ધારણ કરો છો, એક તમારી શિખા એટલે ઊંચામાં ઊંચું સ્થાન કયું. આ 3 પ્રશ્નોના જવાબ આપ્યા. હજી આગળ પ્રશ્નો છે કે નહીં? હું ચોપાઈ બોલું છું, તમારે એમાંથી પ્રશ્નો છે ને નક્કી કરી લેવાના છે. सेवन है पुरुषोत्तम गोत्र चिदानंद जान, सेवन है पुरुषोत्तम गोत्र चिदानंद जान, परम किशोरी इष्ट है पतिव्रत साधन मान सखीरी, पतिव्रत साधन मान. अब प्रश्न करो, मैं 4 जवाब आप्या ચોપાઈમાં. સેવન હે પુરુષોત્તમ. સેવન એટલે તમે કોની સેવના કરો? જો સેવન એટલે શું? માનો કે રોજ તમને સવારે ચા પીવાની ટેવ હોય તો એ ચા નું શું કર્યું તમે? પછી તમે તમાકુ વાવો છો એટલે હું નથી કહેતો એનું તમે શું કરો છો, એ તો તમે બીજાને સેવન કરવા આપો ને. તમારે ખાવું શું? ખેતી છે નહીં કરો, તમે સેવન કરો છો એનું? કરતા હોય ને કામ આપણા ઘરનું કહેવાય ને. એટલે વ્યસન શું થાય? એનું તમે સેવન કરો. અને આપણે બધા એવા ગુલામ બની જાય કે થોડું કઈક ટેન્શન આવે ને સંસારમાં તો કે લાઈને તમાકુ, લાઈને માવો. આપણે એના ગુલામ છે કે નાનું એવું ટેન્શન આવ્યું સીધું આપણે વ્યસનના ગુલામ થઈ ગયા કે આમ 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 રગ ને નસ ને બધું એના વગર કામ નથી કરતું.
વ્યસન કરો, કોનું કરો? વ્યસન વાણીનું કરો ને. આ વાણીનું એવું વ્યસન કરો કે એને વાંચ્યા વગર આખો દિવસ આપણો શરૂ ન થાય, કંટાળો આવે, મૂંઝારો થાય જો આપણે વાણી વાંચી ન હોય ને. એવું વ્યસન કરો ને. આવું શું કામ કરવું આપણે? પણ આપણે છે ને, આપણો જીવ છે ને એ બહુ ડરપોક છે. એને તરત જ કઈ વસ્તુ લે છે જેનાથી એને તાત્કાલિક સોલ્યુશન આવે. મજા આવી, મજા નથી આવતી એ થોડીક વાર છે ને સંદેશો ન પહોંચાડે અહીંયા. સમજાય છે? તમાકુ ને એવું ખાવ એટલે શું થાય, જ્યાં દુખતું હોય ને એનો સંદેશો અહીં ન પહોંચે એટલે આપણે એમ થાય હા દુઃખ દૂર થઈ ગયું. વળી તમાકુ નશો ઉતરે પછી સંદેશો પાછો પહોંચવા માંડે ને. અહીંનું છે. તો સેવન શેનું કરો છો? કોની ઉપાસના કરો છો? રાત દિવસ એવું કયું દ્રવ્ય છે જે તમે પીવો, જેની વાતો કરો તો તમને આનંદ જ આવે? એટલે ઉપાસના કોની કરો છો? સેવન. અને ગોત્ર કયું તમારું? અને તમારા ઈષ્ટદેવ કોણ? અને તમારી સાધના તમે કરો છો, તમારા ઈષ્ટદેવ જે છે એને તમે યાદ કરો છો, એ સાધન કયું, કઈ રીતે યાદ કરો છો? આ 4 પ્રશ્ન. બીજા 3ના જવાબ આપ્યા, બીજા 4 એટલે 7 છે ને. તો ચોખ્ખો જવાબ આપ્યો કે શ્રીમદ ભગવદ્ ગીતા એનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ એનો 16મો અને 17મો શ્લોક લઈ લ્યો કે એમાં 3 પુરુષોની વાત છે, અક્ષર અને ઉત્તમ પુરુષ. તો એમાં જે ઉત્તમ પુરુષ છે ને એ અમારો ધણી છે, એ અમારો ધણી, એ જ અમારો અક્ષરાતીત, એ જ અમારો આત્માનો માલિક. અમે એની જ ઉપાસના કરી, રાત દિવસ અમે એની જ વાતો કરી, એને જ યાદ કરી. તો 24 કલાક રાત દિવસ આપણે ઉત્તમ પુરુષની જ વાતો કરીને એને જ યાદ કરી, તો પછી બીજા કોઈ દેવ દેવતાઓનું નામ લેવાનો ટાઈમ રહે? અને રહે તો મને તેટલી ખબર પડે, તમારા ઘરમાં તેલનો ડબ્બો ખુલી જાય તો તમારા ઘરવાળાને કહો, બાજુવાળાને કહો, કોને કહો? ત્યાં બીજાને ગોતવા જાવ છો કે આ તકલીફ છે જરાક આ કરજો? ફોન કોને કરવા ન હોય તો? અરે આ બધું આવશે ધીમે ધીમે લવ હમણાં. પણ ઉત્તમ પુરુષની જ અમે ચર્ચા કરી છે. અમારું વ્યસન જ એ છે, એને જ યાદ કરવી. ગમે ત્યાં હોય, ખેતરમાં કામ કરતા હોય તો એનું જ કીર્તન ગાય, એને જ યાદ કરી. રસોડામાં રોટલી વણતા હોય કે ભાત બનાવતા હોય કે કપડાં ધોતા હોય, અમે એને જ યાદ કરીએ. આ આપણી ભક્તિ છે. તે માટે તમે સુણજો સાથ, એક કહું અનુપમ વાત, ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા પ્રાણનાથ. અરે પ્રાણનાથ મળ્યા છે. એક અનુપમ વાત છે કે રાત દિવસ કોની ચર્ચા સાંભળવાની, કોની ચર્ચા કરવાની? આપણા પ્રાણનાથની. આ અક્ષરાથી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મળ્યા છે આપણને, એની જ વાતો કરી છે. તો કે ગોત્ર કયું તમારું? તો કે ચિદાનંદ. એ કે પરમધામમાં અમારા ધણી છે ને એ અનાદિકાળથી ત્યાં બિરાજમાન છે, એ ચિદગન છે, એ ચેતનમય છે. પણ ચિદાનંદ કીધું. શું કીધું? ચિદાનંદ. હવે ચિદાનંદની સંધિ છૂટી પાડો તો ચિદ અને આનંદ. તો ચિદ એટલે કોણ? રાજીત છે ને. આનંદ એટલે કોણ છે? શ્યામાજી. કૃષ્ણ ને રાધા, શ્યામ ને શ્યામા, એ જ છું ને પાછું. સદગુરુ કોણ કીધા હતા? બ્રહ્માનંદ. ગોત્ર શું કીધું? ચિદાનંદ. જો ફેરવી જવાબ આપે, જવાબ ઈ નહીં છે, પણ સામે વાળો પકડશે, સામે વાળો પકડી જ ન પાડે, કારણ કે ઓલું બ્રહ્માનંદ હતું ને આ ચિદાનંદ છે એનું. તો ચિદ નું આનંદ સ્વરૂપ કોણ છે? શ્યામાજી. એટલે કે આપણું ગોત્ર શ્યામાજી, શ્યામાજીનું ગોત્ર રાજજી. એટલે બહુ ઊંડાણમાં જાવ ને પાછા રાજજી પાસે જ જાવ. પણ સચ્ચિદાનંદ નથી કીધું. જોજો, સત ચિદ ને આનંદ માંથી ચિદાનંદ જ લીધું, સત લીધું નથી. કારણ કે સત તો અક્ષર છે, એનાથી તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય. એ આપણું ગોત્ર છે. તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય એમાં કોઈ જગ્યા આપણી ખરી? આપણે અહીંના સહી એમ. આ 14નું બ્રહ્માંડ કે ક્ષર પુરુષ ગણો, એમાંના તમે શું? જો તમે તમારી જાતને બ્રહ્મ સૃષ્ટિ સમજતા હો તો, તમારી જાતને તમે બ્રહ્મ સૃષ્ટિ સમજતા હો, તમે કૃષ્ણ પ્રણામી ધર્મમાં નિજાનંદ સંપ્રદાયમાં હો, અને તમે બ્રહ્મ મુનિ સમજતા, તમારી જાતને તમે સખી સમજતા હો, તો તમારું ગોત્ર આ અક્ષર પુરુષમાં આવે નહીં. એ ચિદાનંદ છે, પરમધામમાં. એ રંગ મહોલમાં જ આવે, ચિદ અને આનંદ. સત કયો તો અક્ષરધામ થઈ જાય, જમનાજીને પેલે પાર થઈ જાય. આ સમજવું છે કે નહીં? હવે આગળ આમ તમે જુઓ તો પરમધામમાં શું છે? રાજજી જ મેઇન છે ને. શ્યામાજી છે એમાંથી બન્યા ને. શ્યામાજીમાંથી 12,000 સખીઓ બની ને.
તો સખ્યુના જે નૂરમય શરીર છે, પરાતન શરીર છે, જે ઈશ્કના બનેલા છે, એ ઈશ્ક તો રાજ્યનો જ ને, એ રાજ્યના જ છે ને, રાજ્યના જ તન છે, રાજ્યના જ શરીર છે. પણ રાજ્ય પરમાત્મા એ કેવા છે? રસ. તમે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ જો ને સચ્ચિદાનંદ સ્વરૂપ, એટલે એ રસ છે. તો શ્યામાજી એની રસના છે. રસને પ્રવાહિત કરવા માટે રસનાની જરૂર પડે કે નહીં? એટલે રસ અને રસના બે ભેગા. હવે સમજો કઈ રીતે છે શ્યામ શ્યામા, રાજ શ્યામા કઈ રીતે છે? આ તો દુનિયાને દેખાડવા બધા અલગ અલગ છે કે આ રાજ, આ શ્યામા, આ સખ્યુ. પણ તમે જોવા જાઓ તો સૂર્ય અને સૂર્યની કિરણો જુદી છે. આ સૂર્ય જે દેખાય છે એની સૂર્ય અહીંયા આવ્યો, કેટલાને એવું છે સૂર્ય અહીંયા રોજ આવે? નો આવે, મરી જઈએ આપણે. એનો આટલો તાપ પડે છે, ખાલી એની સામે 2 મિનિટ જોજો, તમારી આંખ ઉતારી જશે. એટલું તો દૂર છે, છતાં પણ એમાં કેટલો પ્રકાશ ને ઉર્જા છે. અહીંયા આવે નથી આવતો. અને પ્રકાશનો વેગ આવે ને, એની કિરણો હોય ને, એની સ્પીડ કેટલી! સવારે આમ દિવસ ઉગે ને, આપણે બધા તો જાગતા નથી. સૂર્ય જો 24 કલાક જાગે, એ હોતો જ નથી. કેટલા ને એમ છે સૂર્ય ઉગે નાથને, આપણે એને ઉગાડી નાથમાં બી. અત્યારે આપણને કેમ સૂર્ય નથી દેખાતો અહીંયા આપણા ગામડે? કારણ કે આપણે ભારતમાં એ ભાગમાં છે કે જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં છે અત્યારે. બાકી બીજા બધા વિદેશોમાં તો સૂર્ય દેખાય જ છે. એટલે એવું નથી કે સૂર્ય અત્યારે ન્યા દર્શન દેશે આપણને નથી દેતો. સૂર્ય એમ કે હું નથી આથમતો બાપા, તમે મારાથી વિરુદ્ધ દિશામાં વયા જાઓ એટલે તમે અંધારામાં ગયા. રાજજી એમ જ કે હું નથી હૂતો બાપા, મને હું હુવડાવો છો તમે? હું તમને આ બ્રહ્માંડમાં સપનામાં મોકલવાળો કોણ? હું એકલો જાગું ને તમે બધા હુતા છો, પાછા મને જ ઉઠાડો ને આજે. રાજજી હુઈ જાઓ, રાજજી જાગો. સૂર્ય ભૂતો ઉગતોય નથી ને આથમતોય નથી. આપણે એની વિરુદ્ધ દિશામાં જાય એટલે આપણે અંધારામાં જાય છે. તમે વાણીથી દૂર જાઓ ને, આ રાજ્ય, આ વાણી, આ પ્રકાશ છે, તમે એનાથી વિરુદ્ધ દિશામાં જાઓ ને, પછી તમે એમ કહો મારી જાગણી કેમ નથી થતી? તમે અંધારામાં જાઓ છો, તમારી જાગણી થાય. આના પ્રકાશમાં જાઓ ને, થાય કે નહીં? એટલે જોજો, સૂર્ય ને સૂર્યની કિરણો જુદી નથી. ફૂલ અને ફૂલની સુગંધ જુદી થાય. દરિયાનું પાણી આવે, એના તરંગો હોય, તરંગો અને પાણી જુદા છે. એ જ રીતે આ ભેગા છે. એટલે સદગુરુ બ્રહ્માનંદ, ગોત્ર ચિદાનંદ, હજી સંપ્રદાય આવશે તેમ કે નિજાનંદ છે ઈ નહીં. પણ સામે વાળાને આવી ચોપાઈ બોલો તો સમજશે ઈ? સાક્ષી આપવી પડે કે નહીં? હા, એટલે વારા સંહિતાયામ ગોત્રસ્ય સાક્ષી એવો એક શ્લોક મૂકી દીધો. જોજો, આ જે શ્લોક આ વિતકમાં મૂકેલા છે, પ્રાણનાથજી બોલ્યા છે હરદ્વારની અંદર. હું ને તમે નથી બોલ્યા. એની વાણી આપણે ફેરવી ન હોગી, આપણે ગુનેગાર થાય રાજજીના. એ બોલવાવાળા કોણ છે? પ્રાણનાથજી નિષ્કલંક બુધા અવતાર છે. એની એક એક ચોપાઈ, એ સાક્ષીમાં એક એક શ્લોક મૂકે, એની ઉપર આપણે વિશ્વાસ કરવો પડે. ક્યાં બીજે સાબિત કરવા જવાના આપણે? તો શ્લોક મૂકે ને એનું ખાલી ગુજરાતી જ કહું તમને, કે જે અનાદિકાળથી પરમધામમાં છે, જે ચિદગન છે, એ જ બધાયના સ્વામી છે. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના કારણ રૂપ એવા વૃંદાવનનાથ, એવા વૃંદાવનેશ્વરને હું પ્રણામ કરું છું અથવા નમન કરું છું. તે વૃંદાવનનાથ, વૃંદાવનેશ્વર, એ વૃંદાવનમાં જે રમણ કરવાવાળું સ્વરૂપ આવ્યું એ તો આપણા રાજ્ય જ છે ને, તો જ નમન કરાય ને. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના કારણ રૂપ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ કરવાવાળો મેઇન કોણ? પરમાત્મા. તો જાયગા પછી બ્રહ્માંડ, વિષ્ણુ ને મહેશ છે ને, એની સિસ્ટમમાં આપણે રહી હકી નહીં. એની સિસ્ટમમાંથી બહાર નીકળો ને એટલે એ તમને નડવા આવે અને ગામે નડે. મીરાબાઈ નહોત નડ્યું? મીરાબાઈ સિસ્ટમમાંથી બહાર નીકળ્યા જ નહીં. મેને તો ગીરધર ગોપાલ, દૂસરો ન કોઈ, એ ઓલું વગાડતા નીકળ્યા. તો આખું ગામની વાતો નહીં કરતી હોય, નિંદા નહીં કરી હોય, મેણા નહીં માર્યા હોય, એ સહન કર્યા જ નહીં. પણ એને કૃષ્ણ તો હતા ને, નરસિંહ મહેતા કઈ ધંધો કર્યો? હા, એની પરિવાર હતો, ધંધે ન જવાય. પણ એક વાર કૃષ્ણ તત્વને પકડી લીધું ને, પછી એનું જ નામ લીધું કે નહીં, તો એને મેણા મારવા વાળા નહીં હોય, એને નડવા વાળા નહીં હોય. કારણ કે તમે સિસ્ટમ માંથી બહાર નીકળો એટલે ગામ નડે કે નહીં?
અત્યારે આ તમારામાંથી કોઈ છોકરો કદાચ વધારે વાણી વાંચતો હોય છે ને તોય બે જણા કહે અત્યારે ન કરાયા, આ વૈરાગ આવી જાય પછી નોકરી ધ્યાન નહીં લાગે, અમે કરીએ બરાબર છે તાર ન કરાય. હોય કે નહીં? પેલા ભણી ગયો અત્યારે ન કરાય તો કરવું ક્યારે? દેવચંદ્રજીને 11 વર્ષની ઉંમરે પ્રશ્ન થાય, 17 વર્ષની ઉંમરે એ બાળક ખોજ કરવા નીકળે, એનો જયકારો બોલાવી એને યાદ કરી. હમણાં આપણું જ બાળક એ રસ્તે જાય તો છે તે વેડ આપણ છે તે વેડ ભાઈ તો આપણા પગમાં ખીલી વાગે ત્યારે ખબર પડે. થાય કે નહીં? તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશના કારણ રૂપ આ જે પરમાત્મા છે એ આપણું ચિદઘન સ્વરૂપ છે ને, અમારું ગોત્ર એ છે. અને હવે આગળ ઈષ્ટદેવ કોણ તમારા? આ પ્રશ્ન આપણે એકબીજાને કરવાનો ને. આપણા ઈષ્ટદેવ કોણ? આપણા ઈષ્ટદેવ કોણ? આપણા હો. જો આપણે આને માનતા હોય તો આ ચર્ચા કાનમાં દિલમાં ઉતારવી, નહીતર કાંઈ નહીં. કોણ ઈષ્ટદેવ આપણા? આમાં જવાબ આપે પરમ કિશોરી. નામ તો શરીરનું આપે જ નહીં, પ્રાણ નથી કે પકડાય જ નહીં. હરિદ્વારમાં શરીરનું નામ આપે જ પકડાય ને કે ફલાણા ભાઈ એનું આ નામ, આ અમારા ઈષ્ટદેવ. નહીં, परम किशोरी इष्ट है. हमारे इष्ट देव कौन? परम किशोरी. तो हमारा धनी साथे जे परम किशोरी किशोर अवस्था में बाजू में विराजमान है ये श्यामा महारानी, हमारा धनी आह्लादनी शक्ति ई ज हमारा इष्ट देव है. तो सदगुरु ई, गोत्र ई, परम किशोर इष्ट देव ई. पण फेरवी फेरवी जवाब आपे ने सामे वाळो पकड़े. हाँ, जो श्यामाजी नु राधाजी नु महत्व तो जुओ. राजी अहीं बैठा, श्यामाजी अहीं बैठा, सखी अहीं, तो बधाने खबर ज छे. राजी छे ने श्यामाजी ने पूछो ने तमारे सखी ने क्या फरवा जावो छे? એટલે સખી વળી શ્યામાજી કે ધણીજી કયો ને આજ અહીંયા જાય માણેક પહાડમાં, પોખરાજ પહાડમાં, પાટ ઘાટમાં. તો રાજી સખી બે હામે બેઠી છે, હામે પૂછી ન લેવાય? આ બાજુવાળાને પૂછી હું કામ વાયા વાયા કરો છો? હા, 7 अंग सिरदार को, सिरदार धनी को अंग, बीच सिरदार 2 अंग के करे न रंग को भंग. 7 कोनु अंग छे? सुंदर साथ जे बैठું છે મોરબીલામાં ઈ કોનું અંગ છે? सिरदार. सुंदर साथ ना सिरदार कोण? श्यामामाली. तो सिरदार कोનું अंग છે? રાજ્યમાંથી પેલા શ્યામાજી બન્યા, શ્યામાજીમાંથી પછી કોણ બન્યું? સખી બની ને. બે વચ્ચે 2 અંગ છે. 12,000 બ્રહ્મસૃષ્ટિ બેઠી છે ને રાજ્ય, આ 2 અંગ વચ્ચે શ્યામાજી છે. કરે ન રંગ કો ભંગ, એકબીજાના રંગમાં ભંગ થવા દેતા નથી. તો સામેવાળા આટલી ચોપાઈ બોલશે માની જાહે નહીં ને? તો શ્લોક મૂકવો પડશે કે નહીં? પુરાણ સંહિતાનો શ્લોક ત્યાં મૂકી દીધો. એનું ખાલી હું ગુજરાતી જ કહું છું કે શ્લોકનો અર્થ એવો થાય કે કૃષ્ણ એમ કહે છે કે હે રાધા, તમે અલૌકિક સ્વરૂપવાળા છો, તમે પૂજનીય છો, તમે મારા જીવન છો. મૃત્યુ લોકમાં, પૃથ્વી લોકમાં જ્યાં જ્યાં જે જગ્યાએ તમારું નામ સ્મરણ કરીને જે તમને પ્રસન્ન કરે છે એ ઓટોમેટિક મને જ પ્રસન્ન કરે છે. અને જ્યાં જ્યાં જે જગ્યાએ આવું થાય છે ત્યાં જ હું બિરાજમાન છું. હે મારી રાધા, તમે મારી આત્મા છો, મારી પ્રિયતમા છો, તમે મારી અર્ધાંગની છો અને મારા થકી તમારી પૂર્ણતા છે. આવો શ્લોક મૂકી દીધો. તો પરમાત્માને મેળવવા માટે શું બનવું પડે? આપણે બધાને રાધા બનવું પડે ને. તો રાધા હું કઈ શરીરનું નામ છે? રાધા શરીરનું નામ છે. એ તો ઠીક, હવે આપણે વર્ષોથી આયલું આવ્યું અને કળિયુગમાં રાધા રાધા વધારે થઈ ગયું અને રાધા નામ લઈને આપણે રાધા બની પછી એ રાસ રમી. એ બધું બાહ્ય છે, પણ અંતરમાં વિચારો, આંતરિક દ્રષ્ટિએ વિચારો તો રાધા શું છે? જો કૃષ્ણ રાધાને કેટલો પ્રેમ કરે. આ તો હું ડાયરા વાળો નથી, પણ આ ડાયરા વાળો બેઠો ને એ ક્યારેક આવી વાતો એ સોંટે ને તો એ હોત ને કે દ્વારકામાં તને કોઈ એમ પૂછશે કે કારણ ગોકુળમાં પેલી કોણ હતી? રાધા. ત્યારે સૂર્ય જવાબ દેશ માતા. તો કૃષ્ણ જવાબ આપે કે ગોકુળ, મથુરા, દ્વારકા ને વૃંદાવન આ તો મારા પૈંડ ઉપર પહેરવાના વાઘા. એ રાજીપો હોય તો અંગે રાખીએ, નહીતર રાખીએ ને આઘા. આ સઘળો સંસાર મારો સોળે શણગાર, પણ મારો અંતરનો આતમ છે રાધા. હવે મને કોઈ પૂછે ને કે ગોકુળમાં પેલી કોણ હતી? રાધા. આ તો સાહિત્ય વાળા બોલ કરે, કારણ કે એને કૃષ્ણ ત્રિધા લીલાની ખબર નથી, તારતમની ખબર નથી, એટલે બધા કૃષ્ણ ભેગા કરી દે. પરમાત્માની શક્તિ છે એની સમજી શકે નહીં. પણ સાહિત્ય વાળા જો વગર તારતમે આટલું પહોંચી જતા હોય કે રાધાનું આટલું મહત્વ છે. રાધા તો એમ કે કઈ રીતે રાધા બનશો? પરમાત્મા મળે
કે લકડી જલ કોયલા જલ ભઈ રાખ, પર મેં તો અભાગન એસી જલી, ના કોયલા ભઈ ના રાખ. રાધા એમનેમ ન બનાય, એમનેમ પરમાત્મા ન મળે. લાકડું બળી જાય શું બને? કોલસો બળી જાય શું બને? રાખ. રાધા કે હું તો એવી હળગી મારા પ્રિયતમના વિરહમાં કે મારો તો કોલસોય ન થયો ને મારી તો રાખે ન થઈ. આવી પોઝિશન આવે છે તે વેળે આપણને દુઃખ સહન કરવાની, વિરહ કરવાની. एक बार राधा ने कृष्णा से पूछा कि तुमने मुझसे प्यार तो किया लेकिन शादी नहीं की. तो कृष्ण जवाब आपे कि राधा शादी के लिए तो 2 लोग चाहिए और हम तो एक ही है. 2 જણા હોય તો લગ્ન કરે, આપણે 2 एक જ. અને જોજો હવે कृष्णा ने राधा से पूछा कि ऐसी एक जगह बताओ कि जहां मैं नहीं हूं. એવી એક જગ્યા બતાવે કે જ્યાં હું ન હોઉં. તો રાધા કે બસ મેરે નસીબ में. હવે બાજુમાં બેવા વળી છે ને. તો રાધા એમ કહે છે કે મને કૃષ્ણ એમને મળતો નથી, મારા નસીબમાં નથી. તો આપણને એમને મળી ગઈ. હા, ગોપી ને કૃષ્ણ પહેલેથી એક જ છે, જેમ પાણી ને પાણીની તરંગો છે ને. પણ કઈ કારણ કારજ એવા બન્યા છે કે વ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા, પાછા અત્યારે આવ્યા છે. પણ યાદ રાખજો, પ્રેમ કોની પાસે છે? તો પરિક્રમા ગ્રંથની અંદર આમાં જાવ ને ત્યારે કે સુખ વ્યાસ કહે ભાગવત में प्रेम ना त्रिगुण पास, प्रेम बसत ब्रह्म सृष्ट में जो खेले स्वरूप ब्रजराज. સુખ ને વ્યાસ ભાગવતમાં સાક્ષી આપે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે પરમાત્માને મેળવવા માટેનો પ્રેમ નથી. પ્રેમ તો બ્રજ વધુઓ સ્વરૂપેથી બ્રહ્મ સૃષ્ટિ બ્રજમાં અને રાસમાં આવી ને, પ્રેમ તો એની અંદર છે. જે બ્રજ અને રાસના સ્વરૂપમાં આવી ને ત્યાં ખેલ કર્યો, એની પાસે પ્રેમ છે. तो 9 से न्यारो कहियो 14 भवन में नाही, सो प्रेम कहां से पाया जो रहत गोपिका माही. આ બધી આપણી ચોપાઈ છે, બહારનું નથી લાવ્યો હું કબીર સાહેબનું કે હું આ કઈ ડાયરામાં દોહા નથી બોલતો. આ આપણી ચોપાયું છે. 9 ભક્તિથી ન્યારો છે ને, એ 14 લોક બ્રહ્માંડમાં પરમાત્મા મળે નહીં. તો પછી આ 14 લોક બ્રહ્માંડમાં તમે પરમાત્માને મેળવવાનો પ્રેમ ગોતવા જાવ તો મળશે? ગોપીની અંદર જે પ્રેમ હતો એ 14 લોક બ્રહ્માંડમાં નથી. તો નીકળવું પડે કે બહાર આ પ્રેમને મેળવવા માટે. પ્રેમ આપણી અંદર આવવો જોઈએ ને. તો આ રાધા બનવું પડે. એ રાધાનું એટલું મહત્વ. એ પરમ કિશોરી અને પતિવ્રત સાધનમાં કે તમારી સાધના કરવા માટેનું આમ સાધન કેવું, કોઈને આમ કેવું હોય તો કઈ રીતે? તો પતિવ્રત એટલે હું? પતિવ્રત એટલે હું? હવે આમાં તો જો અમે તો પછી કોઈ ન સમજે ને તો અમે તો અહીંયા જેટલા બહેનો અમારા સામે બેઠા હોય, તમારા ગામમાં જ વાત નથી કરતો, અમે જેટલા બહેનો બેઠા હોય ને એને હું એક જ પ્રશ્ન પૂછ્યું, તમારે એક ઘરવાળો છે ટાઈમ? બીજું શું કેવું? જો તમારી જ્ઞાતિ અલગ, મારી જ્ઞાતિ અલગ, આપણા બે બધાના જિલ્લા અલગ, બધું અલગ છે ને, છતાં પણ આપણી બધાની સિસ્ટમ તો એક જ ને. તમે અમારી પાસે આવીને અમારા બહેનો પૂછો તમારા પતિદેવ કેટલા દી શું કે તમારા બધાના એક જ હોય ને. આ ક્યાંથી એવું ક્યાંક છૂટા એવું દઈ છે ને ઉપરથી. હા, તો બહેનો જે છે અહીંના એનો પતિ એક જ હોય ને. જો હું તમને એ કહી દઉં કે કદાચ તમારા ગમે ઈષ્ટદેવ હોય છે, ગમે ઈષ્ટદેવના ફોટા તમારા ઘરમાં હોય છે, ભલે તમે એની માનતા હશો, પણ આ સંસારમાં કઈક દુઃખ પડે ને એટલે સૌથી પહેલા તમે કોને કહો? પેલા તો જે જીવતો જાગતો તમારી સામે ઉભો છે એને કહો ને, બીજાને કહો કે મને દવાખાને લઈ જાવ ને. માનો કે ક્યાંક દોરા ધાગા કરાવવા જાવ તો કોની ગાડી પાછળ બેહો? માનો કે દવાખાનામાં દવાથી નથી મળતું, હાલો નહીં ક્યાંય દોરો કરાય આવી, એ મળ ઉતારે છે, તો એ કોની ગાડી વાહે બેહો? તો સૌથી પેલા કોણ કામમાં આવે? તો આઈના જે પતિ પત્નીનો સંબંધ છે, ખાલી એને સમજી લ્યો ને તો નિજાનંદ સંપ્રદાય સમજાય કે નહીં? આઈના પતિ પત્ની વચ્ચે જે પ્રેમ છે ને એની વાતો તમે પુસ્તકમાં ન લખી શકો, તો ન્યાનો જે દુલ્હા દુલ્હન છે એની વાતો લખી શકો? એનો તો અનુભવ જ થાય કે નહીં? તો પતિવ્રત સાધન માને એટલે અમે એકને એક પકડી, અમે બીજા કોઈને માનવી નહીં. જેમ તમારા બધાના પતિદેવ એક છે ને, બીજા કોઈ પરપુરુષ વિશે વિચારવાનું ન હોય,
અને વિચારતાય નથી. તો આપણે આ સંપ્રદાયમાં આવીને એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એકને એકવાર પકડી લીધા, અક્ષરાતીતને પ્રેમ લક્ષણા ભક્તિથી પકડી લીધા એટલે બીજાને પકડાય. હા, અને પાછા આપણે ચોપાઈ તો એવી બોલી ને કેમ આવે ઓલા સેવ પૂજામાં આવે પતિવ્રતપણે સેવીએ નવ થાય વેસ્યા જેમ, એક મેલીને અનેક કીજે એની થાય ધણીવટ કેમ. કે આપણે કહીએ વેસ્યા સ્ત્રી થોડા છે કે એક મેલીને અનેક કીજે, બીજા પુરુષનો વિચાર કરવાનો નહીં, એકને જ પકડવાનો. ધણીવટ તો જ સાબિત થાય. અને સિંધી ગ્રંથમાં ચોપાઈ છે આમાં, આ સિક્કા હવે આપકો ને ફેરે બોલાવના ભરતા, બોલાય ન જાય ખસમ કીસો ઓરત બે ઇતબાર. એક તો આપણે આપણી જાતને શું કહી છીએ આશિક. જો આ શબ્દો સમજી જાજો, કઈ શબ્દો અઘરા નથી. આશિક અને માસુક. માસુક એટલે જે પ્રેમ પાત્ર હોય, અને આશિક એટલે પ્રેમ કરવા વાળી. પ્રેમ કરવા વાળી હોય નાસિક કહેવાય, અને જેમ તમે પ્રેમ કરો છો એ માસુક કહેવાય. કહેવાય જ નહીં. તો આપણી જાતને આપણે એમ કહી છીએ કે આપણે તો કૃષ્ણને પ્રેમ કરવા વાળી છે, આપણે તો બ્રહ્મમુનિ, આપણે તો ગોપી છે, આપણે બ્રજવધુની જેમ આપણા લક્ષણો બ્રહ્મ સૃષ્ટિના છે, આપણે પરમાત્માને પ્રેમ કરી છીએ. અને આપણો પરમાત્મા આપણને બોલાવે ત્યારે આપણે પીઠ ફેરવી બેસી જાય છે. આપણો ભરતાર, આપણો ઘરવાળો આપણને એની તરફ બોલાવે છે, તું પરમધામમાં આવ, આ માયા છોડ. પણ માયાને છોડવાનું કહે તો આપણે એમ કે રાજ્ય હજી ઘણા બંધન છે, માથે કુટુંબ કબીલાનો ભાર છે, થોડુંક આટલું કામ પતી જાય, છોકરાઓના લગ્ન થઈ જાય અને પછી હું નિવૃત્ત થાવ, પછી આ વાણી વાંચું કાં તો પછી ક્યાંક પારાયણમાં જાઉં, બાકી અત્યારે કાયમ નથી. તો આપણે શું કર્યું? પીઠ જ ફેરવી લીધી. ધણી બોલાવે ને, અરે આઈની વાત કરું, તમારો ઘરવાળો તમને 3 હાથ પાડે ને એકેય હોંકારો ન આપો તો હું કે તમને, તમારો ઘરવાળો તમને બોલાવતો હોય તમે હોંકારો ન આપો તો હું સમજે કે આમ તો બહુ બણગા પૂછો તો હું તમારી ઘરવાળી છું, હું બોલાવું ત્યારે જવાબ નથી દેતી. તો આપણો પરમાત્મા આપણને બોલાવતો હોય ને આપણે એક વાર જો ન જાય બાજુ, તો ઈ ઓરત, ઈ સ્ત્રી વિશ્વાસ વગરની કહેવાય. એવું આ ચોપાઈ કે નહીં. અને આજ સુધી આ દુનિયામાં બુદ્ધ અવતાર જાહેર નહોતો થયો ને ત્યાં સુધી કર્મકાંડ રૂપી ભક્તિ થતી. આ દુનિયામાં શું થાય છે? કર્મકાંડ રૂપી ભક્તિ થાય છે. એ ભક્તિથી તમે પરમાત્માને મેળવી શકો નહીં. એટલે રસમ કર્મ કાંડ કી હુતી એતે દિન અબ ઇલમ બુદ્ધજી કે દઈ સબો પ્રેમ લક્ષણ. કર્મકાંડની રસમ પરંપરા આવેલી આવતી હતી ઈષ્ટદેવને મેળવવાની, પણ પરમાત્માએ રસ્તો બતાવ્યો પ્રેમ લક્ષણ ભક્તિ. હું તમારા આત્માનો ધણી છું, તમે મારી ધણિયાણી છો, મને એકને જ પકડો. અને એકને જ પકડો ને એકને 1000 વાર પ્રેમ કરો તો એ મદદે આવે, બીજું કઈ આવે. એટલે મોતી પકવનાર માછલી જેવા થાવ એવું કે, મોતી પકવનાર માછલી જેવા થાવ. માછલી મોતી પકવે કે બીજા કોઈ? મોતી કોણ બનાવે દરિયામાં? આપણે બધા દરિયા કિનારે જઈને તો છીપલા મળે, છીપલા મળે વળી કે આ તો મને સણ ખમેડો હાલો. મોતી કેમ ન મળે? એ તો લાવવું પડે ને ઉનાળામાં. તો જો માછલી જેવું થવું પડે કે જે મોતી જ પકવે. હવે એ જવાબ કોણ આપે? ગઈકાલે મેં જેસલ તોરલનું તમને ભજન કીધું હતું ને, એ ભજન 10 મિનિટનું છે. એમાં એક અંતરો આવે કે ચીપ સમદર મથાય એની ધન્ય રે કમાય, સ્વાતિના મેહુલા વરસાય ત્યાં તો હાચા મોતીડા બંધાય. આવો ને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ ભોજી, એ જેવા સંત હોય ત્યાં મળીએ ભોજી. આ ગીતમાં તારતમ છે કે છીપલા તો સમુદ્રમાં થાય જ છે ને, છીપલા તો ન ગણો ને એટલા છીપલા થાય. પણ માછલીની કમાણી ધન્ય કઈ? માછલીની સાચી કમાણી કઈ? સ્વાતિ નક્ષત્રનો ઉદયકાળ થાય અને એમાં વરસાદ પડે અને એ વરસાદનું ટીપું મોઢામાં લેવા માછલી સમુદ્રમાં ઉપર આવે, એ ટીપું એ પીવે અને સમુદ્રમાં તળીએ જાય. પછી માછલી એનો બધો વ્યવહાર ભૂલી જાય કે મારા કાકા બાપાના હગાવાલા કોણ છે, કોઈની સામું ધ્યાન દે નહીં. માછલી એક ખૂણામાં બેસી જાય, એનો કોઈનો ડર ન હોય, મોટી માછલી આવીને મને ખાઈ જાય, ક્યાંય ધ્યાન આપે નહીં. અને એનું એક જ જગ્યાએ ધ્યાન હોય
કે મેં જે ટીપું લીધું છે એને મોતી બનાવવાનું છે, એમાં ધ્યાન આપે ને એકને પકડે ત્યારે શું બને? એમાંથી મોતી. ઈ માછલીની ધન્ય કમાય. તો ઈ કરવાનું છે. ઓલું કહે છે ને ભજન, કાનુડો કાણો કાણો, પછી શું રાધા છે ગોરી ગોરી, આટલું બોલે ને આમ જો મજા આવે, કરંટ આવે. છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી, કાનુડો કાણો કાણો, એમાં છેલ્લે આવે સુતાર સાની જામી, છે પ્રેમીની મુલાટી, છે પ્રેમીની મુલાટી, પ્રીતિ કરો તો એવી, પ્રીતિ કરો તો એવી, જેમ ચંદ્રને ચકોરી, કાનુડો કાણો કાણો. લાખ અજુબા હોય પણ ચકોરની નજર હંમેશા ક્યાં હોય? ચંદ્ર ઉપર. એને પ્રીત કહેવાય. એકને પકડવો પડે. ઓલી ચકલી નાયક છે એને વિંધવાની હતી તો પાંડવોની કૌરવોની બધાની પરીક્ષા લીધી હતી દ્રોણાચાર્ય. અર્જુનને શું દેખાતું હતું? ત્યારે અર્જુનને પૂછ્યું તને શું દેખાય? કે આંખ સિવાય કાંઈ દેખાતું નથી. બાકી ચકલી તો ઝાડની ડાળી ઉપર હતી, આકાશે દેખાય, બધું દેખાય, અને બીજા બધાને બધું દેખાતું હતું. અર્જુનને શું દેખાતું હતું? જે તમારું લક્ષ્ય હોય ને એ જ દેખાવું જોઈએ. તો આપણું લક્ષ્ય શું? આપણા ધણી. આપણને ધણી સિવાય બીજા કાંઈ દેખાવા જોઈએ નહીં, તો જ એને પતિવ્રત કહેવાય. નહીતર કેમ સાબિત કરવી? તો પ્રેમ લક્ષણા ભક્તિને કહેવાય. તો સામેવાળા માનશે તો શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે અહીંયા સાક્ષી આપી દીધી પ્રાણનાથજીએ કે જાઓ શ્રીમદ ભગવદ્ ગીતામાં જોઈ લો કે એમાં કૃષ્ણ અર્જુનને કહે છે, પણ એ આવેશમાં કેવડાવ્યું છે. કોણે કેવડાવ્યું છે? પરમાત્માએ હુકમથી કેવડાવ્યું હતું. દ્વારકાધીશ કૃષ્ણ જે કુરુક્ષેત્રમાં ઉભા છે ને, હુકમથી કેવડાવ્યું હતું કે અર્જુનને આવું કે હું વેદોથી પ્રાપ્ત થતો નથી. જે કૃષ્ણ છે ને, જે પરમધામમાં બેઠો છે, વેદોથી પ્રાપ્ત ન થાય. હું હોમ હવન યજ્ઞ તપ દાન સેમાય નથી. હું અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રાપ્ત થાવ. અનન્ય એટલે મારા સિવાય બીજા કોઈને પકડો તો હું મળવું નહીં. અનન્ય એટલે એક, અને પ્રેમ લક્ષણા ભક્તિ એટલે પ્રેમ હોવો જોઈએ. કોઈ કર્મકાંડ રૂપી ભક્તિ ના. એટલે આ જવાબ આપ્યા. અને હવે આપણી પાસે 20 મિનિટ છે, એટલે 20 મિનિટ ચર્ચા કરીએ જેટલી થાય એટલી, બરાબર. અને બાકીનું જે છે આવતીકાલે કરશું. આવતીકાલે હું અત્યારથી કહી દઉં, પછી આવું બધું પૂરું થાય કદાચ ભૂલાઈ ગયું. આવતીકાલે 2 ટાઈમ સત્સંગ રાખ્યો, એટલે કાલે છે ને બધા પોટલા પેક કરીને બપોર 3 વાગે આવી જશે. આ તમારી માટે હું છે ને સુરત થી આવ્યો છું, તમે બધા અહીંયા ખેતરે વહી જાવ, મારે અહીંયા એકલા શું કરવું? હું તો આ ગામમાં રોંઢે નીકળો, સારા કોઈ મળે જ નહીં અહીંયા, તો ખાવું ક્યાં મારે? ગામને બોલાવે સવારમાં મહારાજ છે પતિ મહારાજ ભલે બેઠા અહીંયા, હાલો આપણે. તમારો ઉત્સવ છે, તમારા માટે હું આવ્યો છું. તો આજ 2 દી તો મેં કાંઈ ન કીધું, પણ કાલ મારી માટે ટાઈમ કાઢશો ને? તમારા માટે કાઢવાનો, તમારી આત્મ જાગૃતિ માટે કાઢવાનો. એટલે કાલે આપણે 2 ટાઈમ ચર્ચા રાખેલી છે, બપોરે 3 થી 5 અને સાંજનો ટાઈમ તો આ છે. અને હું વધારે લેતો નથી, વધારે લેવાય નહીં, પછી એટલું ખવાય, પછી બેઠા ન રહેવાય. અને પછી એટલું લ્યો ને એટલું વાગોળાય હોતા, બરાબર ને? એટલે એટલું જ લેવાય. આપણે ચિંતા ઉતાવળ નથી, આપણો ટોપિક પૂરો થઈ જાય કાલ રાઈટ સુધી. પણ મારી એટલી વિનંતી છે કે કાલે આવજો બપોરે 3 થી 5. એ 3 થી 5 એટલે રાખ્યો કે 5 વાગે તમારે ગાયું ભેંસું ધોવાની હોય ને બેનો ખાસ, તો એ તમે જઈ શકો. તમને એમ ન થાય કે અમને આને બેઠા બેહાડી રાખી. એટલે સંસારનું કામ થાય, આત્માનું કામ થાય. એટલે કાલ મારી વિનંતી છે ટાઈમે આવી જાજો પાછા. એટલે હું ટાઈમે છોડું તમને, નહીતર મોડા આવશો તમારે મોડું થાય, બીજું શું છે? એટલે કાલ બપોરે 3 થી 5 અને સાંજનો ટાઈમ તો આ છે. પણ હવે આપણે આગળનો એક પ્રશ્ન થોડોક લઈ લઈએ, જેટલો લેવાય એટલો. 7 પ્રશ્નોના જવાબ આપ્યા છે. અને હવે આગળ શ્રી જુગલ કિશોર કો જાપ હે મંત્ર તાર તમ સોય. શ્રી જુગલ કિશોર કો જાપ હે મંત્ર તાર તમ સોય. બ્રહ્મ વિદ્યા દેવી સહી પુરી નવતન મમ જોય સખી. પુરી નવતન
બીજા 4 પ્રશ્નોનો જવાબ આપે છે. કોનો જાપ કરો છો તમે એવું પૂછે છે ત્યાં. મંત્ર કયો તમારો? જો જાપ કરવો અને મંત્ર બે જુદી જુદી વસ્તુઓ છે. આ સંપ્રદાય પદ્ધતિમાં તમને સમજાવે. જાપ એ અલગ છે અને મંત્ર પણ અલગ છે. અને તમારી દેવી કોણ? તો કે ઈષ્ટદેવ કોણ ને દેવી કોણ ને આવું જ આવે ને. આ સંપ્રદાય પદ્ધતિમાં આપણા બધાય આવી ગયા. તમારા બધાના મનનું સમાધાન છે. દેવી કોણ, ઈષ્ટદેવ કોણ, બધું આવશે. જાપ કોનો કરવો, મંત્ર કયો, બધાના ખુલાસા સંપ્રદાય પદ્ધતિમાં છે. તો બ્રહ્મ વિદ્યા દેવી શરીર છે ને, અને પૂરી નવતનમાં જોયા બધા જવાબ આપે છે. તો પહેલો જવાબ લે શ્રી જુગલ કિશોર કો જાપ હે. શ્રી લગાડ્યું, યુગલ લગાડ્યું અને કિશોર અવસ્થા લગાડી કે જાપ કોનો કરો છો? તો કે મૂળ મિલાવામાં અમારા ધણી બિરાજમાન છે. એની ઉંમર કેવી છે? બાળક છે. બાળક છે આપણા ધણી, મૂળ મિલાવામાં બેઠા છે. બાલ્ય અવસ્થા છે, યુવા અવસ્થા છે, વૃદ્ધા અવસ્થા છે, કેવા છે? કિશોર અવસ્થા છે. અને પાછા જુગલ એટલે કપલ કહેવાય. શું કહેવાય? જુગલ એટલે કપલ, એક નથી, 2 માણા બેઠા છે ને, પતિ પત્ની સ્વરૂપ, પણ કિશોર અવસ્થામાં બેઠા છે. એનો અમે જાપ કરી છીએ. તો સામેવાળા એમ માનશે જુગલ કિશોર એટલે કે નામ તો કહેવાય નહીં. આ બ્રહ્માંડ શેનાથી ચાલે? નામથી ચાલે. શેનાથી? શબ્દથી ચાલે છે ને. આપણે આપણા છોકરાને ભણવા શું કામ મોકલે છે સ્કૂલે? હા, કોઈ તમને પૂછે ભણવા શું કામ મોકલો, તો હું કયો? મોટો થઈને ભણશે તો આ દુનિયા જોડા હે ને, કઈક લખતા વાંચતા આવડશે, સાઇન કરતા આવડશે તો કઈ દુનિયામાં રહીને ધંધો કરશે, નોકરી કરશે. નહીતર અમે મરી જાવ તો આને હાચવશે કોણ? એવું જ ને. તો ખબર છે આપણા છોકરા નાના હોય હજી કલમ ખટારો ભણવા નથી ગયા તો એમ કે મમ્મી ભૂ એટલે તો ભમરડાને ભણી એને ખબર છે કે ભમરડાને આમ લખાય એને ખબર છે તો ક્યાંથી શીખો? તો શબ્દ વાંચા કે સંજા વગર શીખી તો ગયો કે આવું પાણી હોય ને ભૂ કહેવાય. એ આપણે શીખવાયું, પણ પછી મોટો થાય એટલે આપણે સ્કૂલે મોકલો જ ના. હું કામ? કારણ કે શબ્દથી તમે દુનિયા જોડાવો. આ દુનિયા શેનાથી ચાલે? શબ્દથી ચાલે. એટલે શબ્દ બ્રહ્મ તો ગુંજે જ છે ને. તો આ દુનિયામાં રહીને તમારે પરમાત્માને મેળવવો હોય તો શબ્દની મદદથી શબ્દાતીતને મેળવશો ને. આ વાણી છે એ શબ્દ છે જ નહીં. શબ્દની મદદથી શબ્દાતીતને મેળવવાના છે. તો જાપ કરવો પડે. તો અત્યારે એમ કે જુગલ કિશોર નામ તો છે નહીં, કે કપલમાં બેઠા છે, પણ કોણ? સામેવાળા મૂર્ખા હતા એમને માની લે. ત્યારે વરાઈ સંહિતાનો એક શ્લોક મૂક્યો છે પ્રાણનાથજીએ હરદ્વારમાં કે રાધયા સહ શ્રી કૃષ્ણમ યુગલમ સિંહાસને સ્થિતમ પૂર્વોક્તમ રૂપમ લાવણ્યમ દિવ્ય ભૂષા સુગંબરમ. કે કોનો અમે જાપ કરીએ છીએ? કે રાધયા સહ શ્રી કૃષ્ણમ, રાધા સાથે શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપમાં સિંહાસન ઉપર બિરાજમાન છે. અને એ ક્યારથી બિરાજમાન છે? બધી સાબિતી શ્લોકમાં આપે. પૂર્વોક્તમ, પૂર્વોક્તમ એટલે પહેલેથી આ સંસાર નહોતો બન્યો ત્યારથી બિરાજમાન છે. પૂર્વોક્તમ રૂપ છે, સરસ મજાનું રૂપ છે, અનુપમ દૈદીપ્યમાન, આમ ગમી જાય ને એવું સુંદર સ્વરૂપ છે. લાવણ્યમ, દિવ્ય ભૂષા આભૂષણ શિંગાર સાથે સજ્જ છે. ઈ જે બેઠા છે ને એનો અમે જાપ કરી છીએ. તો પ્રાણનાથજી છે ગોલોક ધામના કૃષ્ણની વાત કરે. અહીંયા દ્વારકાધીશ કૃષ્ણ જે બન્યા એ તો વિષ્ણુ છે ને. તો એ વૈકુંઠ ધામમાં જે વિષ્ણુ અને લક્ષ્મી બેઠા છે એની વાત કરે. અવ્યાકૃતમાં જે બાલ મુકુંદ ને બાકે બિહારી છે એની વાત કરે. કોની વાત કરે? અહીંયા નિષ્કલંક બુદ્ધા અવતાર છે. અમે કોનો જાપ કરી છે ક્યાં બેઠા છે એનું ડાયરેક્ટ કનેક્શન કરે, મૂળ મિલાવાનું. તો એકવાર પરમાત્મા એકમાંથી અનેક ત્યાંની સતચિત આનંદ થયા એટલે સ્વરૂપ આવે. સચ્ચિદ આનંદ ન થાય તો સ્વરૂપ આવે નહીં. અને સ્વરૂપ આવે ને સચ્ચિદાનંદ શબ્દ આવે એટલે એનું નામ એને લીધું રાધા સહ શ્રી કૃષ્ણમ. રાધયા સહ શ્રી કૃષ્ણમ. રાધા કોને કહેવાય? રાધા એક ધારા છે. બહુ ઊંડાણમાં જાવ ને તો કોઈ સ્વરૂપ થોડું છે. આમ સમજો તમે, આપણી અંદર જીવનની ધારા છે કે નહીં?
આપણી જીવનની ધારા જ્યાં સુધી સંસારના સુખો તરફ દોડે ને ત્યાં સુધી એને ધારા કહેવાય. પછી અંદરની યાત્રા શરૂ કરે ને અંદર કે આનો અંદર ઓલી ચેતન શક્તિ છે એ ક્યાંથી આવી, એવું જ્યારે શરૂ થાય ને ત્યારે ધારાનું શું થઈ જાય? ધારાનું થઈ જાય રાધા. જે જીવન ધારા બહાર તરફ હતી એ જીવન ધારા જ્યારે અંદર તરફ જાય, અંતરની યાત્રા શરૂ થાય એટલે અંતરમાં એક કૃષ્ણ બેઠો છે જેની વ્યાખ્યા ન થાય. તમારી અનુભૂતિનો કૃષ્ણ છે એની વ્યાખ્યા થાય જ નહીં, અને એની ખોજ માટે તમે યાત્રા શરૂ કરો ને એટલે અહીંયા રાસ શરૂ થાય અંદર. આ જાહેરમાં આપણે રાસ રમી છે ને એ તો આપણે શરીરને ઠેકડા મારી, એક બાહ્ય સ્વરૂપ છે, પણ રાસ ક્યાં શરૂ થાય? અંદર. આપણો મૂળ સ્ત્રોત ચેતન શક્તિ મોકલવાળો કોણ? કૃષ્ણ પરમાત્માને. એને ગોતવા માટે તમે યાત્રા શરૂ કરો એટલે રાધા બની જાય. આને કહેવાય રાધા. તો એ તો મૂળ જે બેઠા છે ને એનું જ આ શ્લોકમાં નામ લે, અને પ્રાણનાથજીના વિરુદ્ધમાં આપણે જઈ શકીએ નહીં. તો એ બેઠા છે એના બીજા શ્લોકો છે કે નહીં? છે બીજા શ્લોકો તમે સાંભળ્યા છે અત્યાર સુધી? ચિદાદિત્યમ કિશોરાંગમ પરે ધામની વિરાજિતમ સ્વરૂપમ સચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ. ચિદાદિત્યમ જે ચિદઘન સ્વરૂપ વાળા છે, નિત્ય ત્યાં બિરાજમાન છે, કિશોર અંગ વાળા છે. કિશોર અવસ્થા એટલે હું તમારા અહીંયા એવી કહેવત છે, બારે બુદ્ધિ હોળે હાન આવે તો આવે નકર જાય. બારે બુદ્ધિ હોળે હાન આવે તો આવે નકર પછી 80 વર્ષનો ભાગો થાય તો એવો ને એવો રહે. યાદ રાખજો, 12મા વર્ષની શરૂઆત અને 16મા વર્ષનો એન્ડ. આ 5 વર્ષમાં છે ને તમે બાળક નો તમે યુવાની નો, બાળકમાંથી યુવા અવસ્થા તરફ જાવ છો ને આ 5 વર્ષમાં તમારી અંદર જે સંસ્કાર આવે ને એ આખી જિંદગી ટકે. એને કિશોર અવસ્થા કહેવાય. તો આવું કિશોર અવસ્થા વાળું સ્વરૂપ પરમાત્માનું ક્યાં છે? મૂળ મિલાઓમાં બિરાજમાન છે. સ્વરૂપમ સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ શબ્દ આવે એટલે પરમધામની ઉત્પત્તિ આવે, પરમધામનો વિસ્તાર આવે. સચ્ચિદાનંદ ન આવે તો ખાલી ચીદ આવે, ચીદ હોય તો ચીદ ઘન થઈ જાય, તો પછી ક્યાં નામને લેવા દેવા છે. પણ પરમધામનો વિસ્તાર કયો, કોઈ ઇન્દ્રાવતી, કોઈ સુંદરબાઈ, તો પછી મૂળ બિલાઓમાં જે બેઠા છે એના નામ સ્વરૂપના આવી જાય કે ન આવી જાય? આવી જ જાય. સ્વરૂપમ સચ્ચિદાનંદમ નિર્વિકારમ, ત્યાં કોઈ વિકાર નથી. અને સનાતન પહેલેથી જ છે. આ સંસાર નહોતો બન્યો ત્યારથી છે. આ સંસાર નહીં રહે તો એ રહે કે નહીં? હા. અને એના માટે તમે રામાનંદ સાગરની કૃષ્ણા સિરિયલ તમે જોઈ લો ને તો એમાં પહેલો જ શ્લોક બોલે, ટીવીમાં જોજો તમે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યાદ્વિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ નમઃ. સચ્ચિદાનંદ જેનું રૂપ છે ને એ વિશ્વની ઉત્પત્તિ અને વિશ્વના નાશ માટે એ જ જવાબદાર છે. 3 પ્રકારના તાપોનું નિવારણ કરવા વાળા એ જ છે. એવા કૃષ્ણ પરમાત્માને હું નમન કરું છું. આ શ્લોક સાક્ષી આપે. અને મહાભારતમાં પાછા ભીષ્મ પિતામહ નો કે એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેઘાવૃથેન તુલ્ય દશાશ્વમેઘી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. એકવાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણને પ્રણામ કરો, દિલથી કરો, તો 10 અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે. 10 અશ્વમેઘ યજ્ઞ કરનારને કદાચ પાછું આવવું પડે, પણ એકવાર પરમાત્મા જે શ્રી કૃષ્ણ છે એને પ્રણામ કરો, એને પકડી લો, તો અહીંયા પાછું 84ના ફેરામાં આવવું પડે ને. એને પ્રાણનાથજી તેમથી નહીં આગળ વધી ગયા. આ કે 10 પ્રાણનાથજી કે 10 નહીં. કોટ કરો નરમેઘ ને અશ્વમેઘ અનંત. નરમેઘ તો કરોડો કરો ને અશ્વમેઘ તો અનંત કરો, પણ પર ના આવે તો લે એક ને મુખ શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણનું નામ લઈ લો ને એના તોલે કાંઈ આવે ને. અને કૃષ્ણ કોઈ નામ થોડું છે, એનો અર્થ થાય આકર્ષણ. એ તો એટ્રેક્શન છે. આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળમાં જો આટલી તાકાત હોય, પરમાત્માની તાકાત ન હોય તમને ખેંચવાની. એટલે કૃષ્ણ એટલે એટ્રેક્શન, આકર્ષણ. અને રાધા એટલે આમ તમે જુઓ તો ધારા છે, પણ કૃષ્ણ તરફ વહેવા માંડો ને એટલે એને શું કહેવાય? રાધા. રાધા તમારી મારી બધાની અંદર છે, પુરુષ હોય કે સ્ત્રી હોય.
પણ આપણી ધારા જો કૃષ્ણ તરફ વહેતી થઈ જાય, પરમાત્મા વાણી તરફ વહેતી થઈ જાય, તમે રાધા બની ગયા. ક્યાં અહીંયા લેવા જવી પડે કે વ્રજભાનુની દીકરી હતી, ક્યાં હતી? છે જે કૃષ્ણને, જે પરમાત્માને જ પકડે ને એને શું કહેવાય? રાધા. તો આ બધા શ્લોકો છે. હવે આપણી વાણી જાય, મોટી મતે કહીએ એમ જેના જીવને વલ્લભ શ્રી કૃષ્ણ. મતની મતતા એ છે સાર, વળી બીજી મતનો કહું વિચાર. એ વિના જે બીજી મત તે તું સર્વે જાણે કુમત. કુમત તે કેવી કહેવાય? નીચા રાખીને નીચી થાય. મોટી બુદ્ધિ કોને કહેવાય? જેના જીવને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કૃષ્ણ વાલા લાગવા માંડે એને જ મોટી બુદ્ધિ કહેવાય. ગમે એટલી મત, ગમે એટલો વિચાર, ગમે એટલી બુદ્ધિની સરખામણી કરો, એના સિવાય બીજી જો બુદ્ધિ તમારી અંદર હોય તો બધી કુબુદ્ધિ છે. પરમાત્માને પકડવા સિવાયની બીજી બધી બુદ્ધિ કુબુદ્ધિ છે. એ આ 14 બ્રહ્માંડમાં જ રાખવા વાળી છે, પાર કરાવશે નહીં. અને એનું જ હિન્દી પાછું પ્રકાશ હિન્દુસ્તાનીમાં મૂક્યું. શ્રી કૃષ્ણજી સો પ્રેમ કરે બડી મત, સો પહોંચાવે અખંડ ઘર જીત. તાયે આડો ન આવે ભવસાગર, સો અખંડ સુખ પાવે નિજ કર. કૃષ્ણને પ્રેમ કરે એ મોટી બુદ્ધિ, એ જ અખંડ ઘરે પહોંચાડશે. અખંડ ઘર ક્યાં છે? પરમધામ. એને ભવસાગર આડો આવે નહીં. નિજ ઘર જે અખંડ ઘર છે એના સુખ અહીંયા બેઠા બેઠા મળે કે નહીં? આ બધી ચોપાઈઓ આપણી વાણી નહીં કે. તો આ બધું સમજવા જેવું છે. હવે આપણે આ બધી ચોપાઈ મેં એમ કીધી ને, તો એ કે આપણા સાહેબના કેટલા સ્વરૂપ અહીંયા એવા, અહીંયા એટલે ક્યાં? અહીં ધરતી પર. હવે આ બધી ચોપાઈઓ આપણે લઈ લેજો. 3 સ્વરૂપ કહે વેદને, બાલ કિશોર બુઢાપન. 3 સ્વરૂપ કહે वेदने, बाल किशोर बूढ़ापन, ब्रज रास प्रभात को ये बुद्ध जी को रोशन. वेदो એ કેટલા સ્વરૂપ કીધા પરમાત્માના? આ ચોપાઈ ક્યાં છે? મારા ઘરની લેવો છું. વેદોમાં બધા જ વેદોનું અધ્યયન કરી લો એટલે એમાં સાર એવો નીકળે છે કે વેદોએ પરમાત્માના 3 સ્વરૂપ કીધા છે, બાલ, કિશોર અને બુઢાપન. બાલ ક્યાં આવ્યા હતા? બાલ સ્વરૂપે ક્યાં આવ્યા હતા પરમાત્મા? બ્રજમાં. કિશોર સ્વરૂપે બુઢાપા એટલે વૃદ્ધ, ગઈઠા, વડીલ તરીકે ક્યાં આવ્યા? બ્રજ રાસ પ્રભાત કો. બ્રજમાં આવ્યા હતા ત્યારે ઓળખાણ નહોતી, રાસમાં આવ્યા હતા ત્યારે અડધા જાગતા હતા. પણ હવે તો પ્રભાત થઈને, હવે તો સવાર થયું ને. પૂરેપૂરા ક્યારે સુઈ જાય આપણે? પૂરેપૂરા આપણે નિંદરનું ઘેન ક્યારે સડે? 11 વાગે સૂતા હોય અને 1 વાગે સુવાનો ટાઈમ હોય તો 1 વાગે ઘસાટ ઊંઘતા હોય જ નહીં. ત્યાર પછી કાંઈ દેખાય, કાંઈ ખબર પડે ગામમાં શું થાય છે. પછી થોડુંક 2-3 વાગે ને એટલે અડધા જાગતા ને અડધા ઉદા, એટલે થોડો અવાજ આવે. કાં પણ તો એ ગામમાં શું થાય છે એક્ઝેક્ટ ખબર પડે. પણ સવારે ઉઠી ગયા હોય તો 5 વાગે ઘરની બહાર નીકળો તો, અને ધીમે ધીમે પરોઢિયું થતું હોય તો અંધારું દૂર થાય, બધું દેખાય કે નહીં? દેખાય ને? તો આ જાગની બ્રહ્માંડમાં છે ને, આ 3જા ટુકડામાં આવ્યો તો બ્રજની ઓળખાણ થઈ, રાસની થઈ, આઈની પણ થઈ. પણ બ્રજમાં ધણીજીનું સ્વરૂપ આવ્યું, રાસમાં આવ્યું ને છેલ્લે જે બુઢાપો છે ને જ્યાં સવાર પડ્યું એ પન્નાનું સ્વરૂપ છે. પન્નામાં પહોંચી ગયા પછીની જે લીલા થઈ ને એને બુઢાપો કહેવાય, એને સવાર કહેવાય. કે તન, મન અને ધનથી કુટુંબ કબીલા છોડીને કોઈ આશા રાખ્યા વગર પૂરેપૂરી આત્માને જાગૃત કરીને બધા અહીંયા પહોંચી જાય, એને સવાર પડ્યું કહેવાય. તો આ 3 સમજી ગયા ને? અને બસરી મલકીન હકી નો કહેવાય હો. આ બાલ, કિશોર ને બુઢાપણ ને બસરી મલકીન હકી નો કહેવાય. બસરી એટલે મોહમ્મદ થાય, મલકી એટલે દેવચંદ્રજી થાય, અને હકી એટલે પ્રાણનાથજી થાય. ખુદાના 3 સ્વરૂપી નથી, ઈ છે શ્યામાજીના. સોના છે? હાદીના છે. એ બધી આપણે ચર્ચા કરી, પણ આટલું સમજી લો કે સાહેબ કે સંસાર में आए 3 स्वरूप. સાહેબ એટલે કુરાનનો શબ્દ છે. સાહેબ એટલે શું થાય? ધણી, ઘર વાળો. કઈ આ સ્કૂલનો સાહેબ ન થાય કે આપણે કે સ્કૂલનો માસ્તર. માસ્તર શું કામ કે ખબર? જેનું સ્તર માં જેટલું ઊંચું હોય ને એને માસ્તર કહેવાય. પણ આપણે કે સાહેબ આવો નહીં, એ આ સાહેબ નહીં. આપણી વાણીમાં જે સાહેબ છે એ કુરાનનો શબ્દ છે. સાહેબ એટલે ધણી, તમારા આત્માનો રૂહનો જે ધણી છે ને એને સાહેબ કહેવાય. તો સાહેબના આ સંસારમાં 3 સ્વરૂપ આવ્યા એવું કુરાન કહે છે. કોણ કહે છે? વેદનું જ મેં કહી દીધું ને તમને. વેદની ચોપાઈ કહી દીધી, હવે કુરાનની.
સો કુરાનીઓ કહાવી સુંદર રૂપ અનુપ. કુરાન એમ કહે છે કે સરસ મજાના રૂપ ધારણ કરીને સાહેબના 3 સ્વરૂપ આ સંસારમાં આવ્યા હતા. એક બાલ, બીજા કિશોર, तीसरा बूढ़ापन. एक बाल, दूजा किशोर, तीसरा बूढ़ापन. आ खुलासा ग्रंथ में चौपाई है. सुंदरता शिव ज्ञान की बढ़त जात अति घन. વધતું જાય એની સુંદરતા વધતી જાય. એક બાલ, दूजा किशोर ને तीसरा बूढ़ापन. बोलो बाल स्वरूपे साहेब ક્યાં આવ્યા? કુરાનમાં કે ખુલાસા કે સાહેબ ક્યાં આવ્યા? બાલ સ્વરૂપે વ્રજમાં, કિશોર સ્વરૂપે, બુઢાપા સ્વરૂપે હમણાં કીધું પન્નામાં. ક્યાં? તમારા જે શ્યામ છે, તમારા જે કૃષ્ણ છે, એ ઈશ્ક સિવાય બીજી કોઈ લીલા જ ન કરે. એ પ્રેમ આપવા જ આવે. જાગણી તો બીજા પાસેથી કરાવડાવી, બીજાનો આધાર લીધો, એને મદદ કરી જાગણી કરાવી. વાલાજી તો તમને પ્રેમ કરવા જ આવે. વ્રજમાં શું કરવા આવ્યા હતા? પ્રેમ. રાસમાં પ્રેમ. પન્નામાં શું કર્યું? પન્નામાં બધા સુંદર સાથે એમ કીધું, અમે અમારે સાહેબી નથી જોવી, અમારે જ્ઞાન નથી જોતું, અમને પ્રેમ આપો. તો પ્રેમ ક્યાં આપ્યો? પન્નાની અંદર આપ્યું નહીં. તો રાજજી મહારાજ કૃષ્ણ એ તો તમને પ્રેમ કરવા દેવા છે. તો વચ્ચે 2 સ્વરૂપ આવ્યા જ નહીં. જે ચાવી લઈને આવ્યા ને કુરાન લઈને આવ્યા, એ કોણ? કુરાન લઈને કોણ આવ્યું? મોહમ્મદ. અને ચાવી લઈને કોણ આવ્યા? તારતમ રૂપી. એ 2 આવ્યા ને, એ 2 કોણ છે? એ શ્યામાજી છે. શ્યામાજીને સાક્ષાત બનાવી દીધા રાજજી કે લે હું તને મદદ કરું, તું જ તારા સુંદર સાથે તારી સખીઓને જગાડી પન્નામાં ભેગી થાય કે નહીં. આ તો હજી હું તમને ટૂંકમાં કહું છું. શ્રી કૃષ્ણજીએ બ્રજ રાસને પૂરે બ્રહ્મ સૃષ્ટ મનોકામ 100 સ્વરૂપ લ્યાયા ફુરમાન પદ રસૂલ કહેલાયા શ્યામ. ચોપાઈઓ લખવા વાળાએ કોઈ ભેદભાવ નથી કર્યો. આપણે હું કામ માથા પટકાડવા? શ્રી કૃષ્ણજીએ બ્રજ રાસને પૂરે બ્રહ્મ સૃષ્ટ મનોકામ. શ્રી કૃષ્ણજીએ બ્રજ રાસમાં બ્રહ્મ સૃષ્ટિના મનોકામ પૂરા કર્યા. એ જ સ્વરૂપ હુકમ લઈને આવ્યું તો રસૂલ કહેલાયા શ્યામ. એ આપણા શ્યામજી મૂલમાં બેઠા બેઠા છે ને આવું નવું કર્યા જ કરે. આપણે બધા અટવાય કે હારો કોણ છે? પછી જયારે ગઈડા થાય ખાટલા પડી કે હારો ઈનો જ હતો. ખોટા આપણે માથા ફટકે. આપણે શું છે, હાકડની કડીઓ જોડવી નથી. મારી કડી સાચી, બોલો કે આ મારી કડી જોડને ભાઈ લઈને ક્યાં ખેતરનો સેટો લઈ જાવ? હા, આ ચોપાઈ જોડો ને તો બધું થાય. અને બહુ ઊંડાણમાં છે. હજી આપણે કાલે એની ચર્ચા કરીશું. જો ચર્ચા છે ને સત્ય બહાર લાવવા માટે હોય, તર્ક કે વિતર્ક કરવા માટે હોય નહીં. સત્ય બહાર આવવું જોઈએ. વાણીની ચર્ચા, વાણીમાંથી રસ લઈ આવવાનો બહાર, કોઈ વ્યક્તિ વિશેષ નહીં. એટલે જે આ ચર્ચા આગળ વધશે. આપણે જે જ્ઞાન સહી શ્રી જુગલ કિશોર કો જા એ અને તારતમમાં બહુ ઊંડાણમાં ચર્ચા એટલે કરવી જરૂરી છે કે આપણને આપણી પદ્ધતિ, આપણો તારતમ, આપણો જાપ એના વિશે આપણને ખબર હોવી જોઈએ. એટલે કાલે 3 વાગે આવશો ને? એમ આવજો બધા. અહીંયા જેટલા બેઠા છો એ તો આવજો. નવા આવે કે ન આવે. એટલે આ ચર્ચા છે ને કાલે આ જે ટોપિક જ્યાં હિટકો છે ને ત્યાંથી જ આગળ વધશે. રિવિઝન કઈ થાય નહીં, કારણ કે આપણી પાસે ટાઈમ નથી. બોલો શ્રી પ્રાણનાથ